બાબત ક્રમાંક 10 સરકારી વિધેયક માન્ય રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા સન 2024ના વિધેયક ક્રમાંક 12 સન 2024ના ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાલા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયકની આપની પરવાનગીથી હું દાખલ કરું છું. વિધેયક દાખલ કરવામાં આવે છે. પહેલું વાંચન. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 12 સન 2024ના ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાલા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. પ્રસ્તાવ એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 12 સન 2024ના ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, આપણા પરિવારના રક્ષણ કાજે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદથી જે ગીતા શબ્દ સ્વરૂપે પામી, તેમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આપના યોગક્ષેમ અને કુશલ મંગલ માટે કહે છે કે અનન્યાશ્ચિંતયંતોમાં યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહમ્યહમ. માનનીય અધ્યક્ષશ્રી, ભાગવદ્ ગીતાના અધ્યાય 9માં શ્લોક 22માં એમ કહેવા માંગે છે કે અનન્ય ભાવથી જે ભક્ત મારું ચિંતન કરે તેના યોગક્ષેમની જવાબદારી એ મારી છે, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની છે. માનનીય અધ્યક્ષશ્રી, ધર્મ અને અધર્મ, ધર્મને અધર્મ ના કહી શકાય અને અધર્મને ધર્મ ના કહી શકાય. આજના સમયે માનનીય અધ્યક્ષશ્રી, આપણે અનેક બનાવો અનેક વાર દૈનિક પત્રોમાં વાંચતા હોઈએ છીએ. નાની મોટી ઘટનાઓ સમાજ જીવનમાં માનનીય અધ્યક્ષશ્રી તમામ લોકોના ધ્યાનમાં આવે છે. પરંતુ આ ઘટનાઓ માનનીય અધ્યક્ષશ્રી એ માત્ર કોઈ સામાન્ય ઘટના નથી હોતી. અનેક લોકોએ માનનીય અધ્યક્ષશ્રી પોતાના જીવનના સાથીઓ ગુમાવ્યા છે, તો અનેક લોકોએ પોતાના બાળકોને ગુમાવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે 21મી ઓગસ્ટ છે, એટલે કે આજના દિવસે 1972ની સાલમાં ભારત સરકારે વન્યજીવોના રક્ષણ માટે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ પસાર કર્યો હતો. તેવી જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હું આ ગૃહ સમક્ષ ગુજરાતની 6 કરોડ જનતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓના રક્ષણ માટે આ કાયદો લઈને આવ્યો છું. માનનીય અધ્યક્ષશ્રી, હાલમાં આપણા રાજ્યમાં બ્લેક મેજિક જેવી પ્રવૃત્તિઓ હેઠળ ચાલતા કૃત્યને રોકવા માટે કોઈ ખાસ કાયદો અમલમાં નથી. પરંતુ આ પ્રકારની અંધશ્રદ્ધાના કારણે બનતા બનાવો બાબતે અગાઉ ભારતીય ફોજદારી અધિનિયમ 1856 અને હાલમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ બનાવ મુજબના ગુનાઓ નોંધવાની કાર્યપદ્ધતિ માનનીય અધ્યક્ષશ્રી અનુસરવામાં આવી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બિલ રજૂ કરતા પહેલાં આ ગૃહના હું ધ્યાન પર મૂકવા માંગુ છું કે એવું નથી કે ભારત એક જ દેશ એવું છે કે જ્યાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતમાં જ નહીં, દુનિયાના જે વેસ્ટર્ન કન્ટ્રીઝ, જે ડેવલપ્ડ કન્ટ્રીઝ, વર્ષ પહેલાંથી ડેવલપ કન્ટ્રીઝ કહેવાતા હતા, તમામ દેશોની અંદર માનનીય અધ્યક્ષશ્રી આ જ પ્રકારે કોઈકને કોઈક ત્યાંની માન્યતા પ્રકારે માનનીય અધ્યક્ષશ્રી બ્લેક મેજિકને પ્રવર્તે છે. માનનીય અધ્યક્ષશ્રી, માત્ર ભારત, ગુજરાત એવું જ નથી, દરેક જગ્યા પર આ જે પ્રક્રિયા ચાલે છે એને રોકવા માટે અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના કાયદાઓ લાવવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે આઝાદીના 78 વર્ષ બાદ બી આપણે સૌ લોકો આ પ્રકારની અનેક ઘટનાઓ પોતપોતાના વિસ્તારમાં આપણા ધ્યાન પર રેગ્યુલર આવતી હોય છે અને એને રોકવી એ આવશ્યક છે. માનનીય અધ્યક્ષશ્રી, હું અમુક ઘટના એ આ સભાગૃહના ધ્યાને મૂકવા માંગુ છું.
હું બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી એક બાળકની હત્યા કરી નાખવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, આ ઘટના આપના બી ધ્યાનમાં હશે અને સભાગૃહના અનેક લોકોના ધ્યાનમાં હશે. આ ઘટનાના કારણે માત્ર લગ્ન થઈ જશે અને લગ્ન થઈ જશે એ પ્રકારની વાતો કરીને એની પાસેથી અનેક રૂપિયા પડાવવામાં આવે છે. અનેક વર્ષોથી જે બચતની રકમ હોય છે એ તો વપરાઈ જ જાય છે, સાથે બાળકે જીવ ગુમાવવો પડે છે અને આખી પરિવારની પરિસ્થિતિ માનનીય અધ્યક્ષશ્રી આખી ત્યાં પરિસ્થિતિ બગડી જતી હોય છે. ગીર સોમનાથ જિલ્લામાં પોતાની 14 વર્ષની દીકરી એને કોઈ વલગાડ છે તેવી મનમાં શંકા રાખીને આ વલગાડ દૂર કરવા માટે પોતાના ખેતરમાં 2 કલાક સુધી આગ લગાડીને આગ પાસે આ દીકરીને ઊભી રાખવામાં આવે છે. બાદમાં દાઝેલી દીકરીને 4-5 દિવસ સુધી ખેતરમાં જ ભૂક્યા બાંધીને રાખે અને આ પછી માનનીય અધ્યક્ષશ્રી આ દીકરીએ પોતાની જાન ગુમાવવી પડે છે. આ પ્રકારની અંધશ્રદ્ધાના કારણે એક પિતા પોતે પોતાની બાળકીના હત્યારા બને છે. આજના આ જમાનામાં માનનીય અધ્યક્ષશ્રી કયા પ્રકારે જે ભાવુક લોકો છે એ ભાવુક લોકોને ખોટી દિશામાં લઈ જવા માટે માનનીય અધ્યક્ષશ્રી આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે અને આ પ્રયાસો થકી પોતાની નામના મેળવવી, રૂપિયા કમાવા, આ પ્રકારની બી અનેક ઘટનાઓ સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં ડાકન હોવાના વહેમ રાખી માનનીય અધ્યક્ષશ્રી 70 વર્ષીય દાદીમાની માનનીય અધ્યક્ષશ્રી હત્યા કરી લેવામાં આવે છે. ખેતરમાં સોનાનો ચરુ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે એવું ખાઈને ખેડૂતોને માનનીય અધ્યક્ષશ્રી વર્ષ તક રાત દિવસ મહેનત કરીને પાક આવ્યો હોય, પાક વેચીને થોડા ઘણા રૂપિયા બચત થઈ હોય અને પ્રધાનમંત્રી શ્રી માનનીય અધ્યક્ષશ્રી દર વર્ષે જે 6-6 હજાર રૂપિયા આપે કોઈક સારા કામ માટે ખેડૂતોને આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા ખેડૂતોને ઊંધા રસ્તે અને એ લોકોને લાલચ આપીને આવા ખેડૂતો પાસેથી રૂપિયા પડાવવાનું કામગીરી બી માનનીય અધ્યક્ષશ્રી અનેક જિલ્લાઓમાં ધ્યાન પર આવેલી છે. સુરતમાં એક દીકરીએ પોતાના ગુમ પિતાને ભાલ મેળવી આપવાના બહાને એક ઢોંગી વ્યક્તિએ તેની પાસે રૂપિયા તો પડાવ્યા માનનીય અધ્યક્ષશ્રી. નાબાલિગ દીકરી હતી, શારીરિક સંબંધ બાંધ્યા અને અનેક પ્રકારની યાતના દીકરીએ ભોગવવી પડી. પોલીસે માનનીય અધ્યક્ષશ્રી એની ઉપર ગુનો દાખલ કર્યો, અનેક પ્રકારની કાર્યવાહી બી થઈ, પરંતુ આ પ્રકારના લોકોને રોકવા માટે એક એસ્ટાબ્લિશ માન્ય દંડકશ્રી, માન્ય મંત્રીશ્રી બેસશો આપ 1 મિનિટ. માન્ય અધ્યક્ષશ્રી, આ બિલની ઉપરની ચર્ચા પૂર્ણ થાય અને ત્યારબાદ તેના પર મતદાન લેવાય ત્યાં સુધી સભાગૃહનો સમય લંબાવવામાં આવે તેવો હું પ્રસ્તાવ રજૂ કરું છું. બિલની ચર્ચા પૂર્ણ થાય, મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી સભાગૃહનો આજનું કામકાજ લંબાવવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ઘટનામાં એક નાબાલિગ દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ. આ જ પ્રકારે માનનીય અધ્યક્ષશ્રી અમદાવાદમાં ભણેલી દીકરી જોડે એની માતાને કેન્સર હોય છે અને એ કેન્સર સારું થઈ જાય એવું કહીને આ દીકરી પાસે રકમ માંગવામાં આવે અનેક પ્રકારની વિધિ કરવા માટે, અને એ રકમ મેળવવા માટે આ દીકરી જ્યાં નોકરી કરતી હતી એ ઘરમાંથી ચોરી કરે છે અને 2 બહેનો પર માનનીય અધ્યક્ષશ્રી કેસ દાખલ થાય છે. 2 દીકરીઓનું જીવન બરબાદ થઈ ગયું માનનીય અધ્યક્ષશ્રી. એ જ પ્રકારે અમદાવાદમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં માનનીય અધ્યક્ષશ્રી એક કેસ દાખલ થાય છે, જેમાં 45 વર્ષના એક ઢોંગી દ્વારા 25 વર્ષની દીકરીને માનનીય અધ્યક્ષશ્રી લઈને ભાગી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પોતાના પરિવારમાં સૌથી વધારે વાલી નાની સરખી દીકરી હોય છે. જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે કવિ જીતુ દાદનું ગીત વારંવાર સાંભળીએ છીએ કે કાલજા કેરો કટકો મારા હાથથી છૂટી ગયો. આપણા ગુજરાતના મુકેશ માલવણકર કવિએ દીકરી માટે એક હાલરડું ગાયું છે. મારું માનવું છે કે આ ગૃહમાં બેઠેલા જેને જેને દીકરી હશે બધા જ લોકોએ કદાચ આ ગીત અને આ હાલરડું ગાયું હશે કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સૂવે તો રાત પડે અને જાગે તો સવાર. આમ આપની દીકરીઓ સાથે બનતી આ દુઃખદ ઘટનાઓથી આપણને સૌને સંવેદના હોય છે, પરંતુ આ બધી ઘટનાઓ આપણને અપાર વેદનાઓ આપે છે. આમ આ બધી બાબતોમાં મુખ્ય ભોગ બનનાર તો આપની દીકરીઓ કે મહિલાઓ જ હોય છે. તેથી આ બિલ લઈને આવ્યો છું
2 દિવસ પહેલાં રક્ષાબંધનનું પર્વ હતું, આપને સૌએ ઉજવ્યું છે. ગુજરાતની અનેક બહેનોએ તેમના ભાઈને રાખડી બાંધી છે. તે દરેક બહેનોને આપણા મુખ્યમંત્રીશ્રીની તેમની સુરક્ષા માટેનું આ કાયદો, આ બિલ એક ભેટ છે. નવા કાયદા અંતર્ગત માનનીય અધ્યક્ષશ્રી, મહત્વના જે કૃત્ય જેના કારણે અનેક લોકોના જીવન બરબાદ થાય છે એ સામેલ કરવામાં આવ્યા છે. આપણી વર્ષો વર્ષથી આપણો દેશ એક આસ્થા જોડે જોડાયેલો દેશ છે. આસ્થા અને આપણી જે માન્યતા છે એને કોઈ બી પ્રકારે ઠેસ ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બધા જ વિષયોને લઈને આ બિલ લાવવામાં આવ્યું છે. મારી સભાગૃહના સૌ સભ્યોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ બિલ એ ગુજરાતના સૌ નાગરિકોના હિતમાં છે, અનેક ગરીબ પરિવારના હિતમાં છે, અનેક પરિવારોનું જીવન ધૂંધલું થતાં અટકાવવા માટે ખૂબ મહત્ત્વનું બિલ છે. આપ સૌ લોકો આ બિલને સહયોગ આપો એવી મારી આપ સૌને વિનંતી છે. અને શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી જે બિલ લઈને આવ્યા છે, સન 2024 વિધેયક ક્રમાંક 12 સન 2024નું ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક માન્ય મંત્રીશ્રી લઈને આવ્યા છે. મારા વિચારો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી જે બિલ લઈને આવ્યા છે એ હું આ સભાગૃહ સમક્ષ થોડું ધ્યાન દોરવા માગું છું. મને બરાબર યાદ છે કે 2008ની અંદર 28 ફેબ્રુઆરી 2008ના રોજ આ જ પ્રકારનું એક બિલ, જે પ્રાઇવેટ બિલ તરીકે હાલના આપણા પ્રધાન ને તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ આ વિધાનસભા ગૃહની અંદર રજૂ કર્યું હતું. અને 15મી માર્ચ 2012ના રોજ આ જ પ્રાઇવેટ બિલની ચર્ચા આ વિધાનસભા ગૃહની અંદર થઈ હતી. અને ગૃહની વિધાનસભાની ચર્ચા તે વખતના અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ વિધાનસભા ગૃહની અંદર કરી હતી. અને તે વખતે માન્ય અધ્યક્ષશ્રી, તે વખતના તત્કાલીન મંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલ હતા, ગૃહમંત્રીશ્રી, અને તેમણે એમ કીધું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક એવા કાયદા છે કે જે કાયદાને આ રાજ્યમાં એ કાયદાનું પાલન થાય છે, માટે રાજ્ય સરકારને એવી કોઈ જરૂર નથી કે આ પ્રકારનું બિલ, કોઈ પ્રાઇવેટ બિલ એ પાસ કરી શકાય. અને કાયદાના અનેક કલમો, એની આઈપીસીની જે પણ કલમો હતી એ કલમો એમને ટાંકીને માન્ય અધ્યક્ષશ્રી આ બિલ એ વખતે આ સભાગૃહ સમક્ષ જ્યારે રજૂ થયું ત્યારે એની ચર્ચા પણ થઈ અને બિલ માન્ય અધ્યક્ષશ્રી એ વખતે નામંજૂર થયું હતું. તે વખતે પણ માન્ય મંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, માન્ય મંત્રીશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના જ હતા. જે 2 બિલ રજૂ કરનારા જે વ્યક્તિઓ હતા એ કોંગ્રેસ પાર્ટીના હતા. આજે જે પણ કાળા જાદુ થયો, આજે ભારતીય જનતા પાર્ટીના બંને સભ્યો છે માન્ય અધ્યક્ષશ્રી. પણ એ વખતે માન્ય અધ્યક્ષશ્રી એ બિલ માન્ય અધ્યક્ષશ્રી આ સભાગૃહે માન્ય અધ્યક્ષશ્રી પાસ ના કર્યું. અને સરકાર આજે આ બિલ લઈને માન્ય મંત્રીશ્રી ખૂબ જ ચિંતાજનક ગુજરાતમાં થયેલી 2-5 ઘટનાઓને યાદ કરીને એમણે આ બિલની વાત અહીંયા કરી છે. ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી સમક્ષ મારે 2-4 મુદ્દાઓ માન્ય અધ્યક્ષશ્રી રજૂ કરવા છે કે જે બિલ છે આ માન્ય મંત્રીશ્રી, મેં બંને બિલનો અભ્યાસ કર્યો. આપ શ્રી દ્વારા સભાગૃહ સમક્ષ આ બિલ જે રજૂ થયું છે બિલનો પણ મેં અભ્યાસ કર્યો. અને 2008ની અંદર વિધાનસભા ગૃહની અંદર જે બિલ રજૂ થયું હતું માન્ય અધ્યક્ષશ્રી, બિલનો પણ મેં પૂરો અભ્યાસ કર્યો. આ બંને બિલોની
બંને બિલો માન્ય અધ્યક્ષશ્રી આપણે જોશું તો બંને બિલોની ટૂંકી સંજ્ઞા, એનો આરંભ, બિલમાં આવેલી થોડી ઘણી કલમો, નિયમો કરવાની સત્તા, એનો અપવાદ, એના ઉદ્દેશો, એના કારણો માન્ય અધ્યક્ષશ્રી લગભગ સરખા છે. એટલે આ બિલ જાણે 2008નું જે પ્રાઇવેટ બિલ હોય એ પ્રાઇવેટ બિલની વિભાગ ધારા એને સીધી જો કોપી કરી દેવામાં આવી હોય એમ કહું છું તો પણ ખોટું નથી. આપ અભ્યાસ કરશો માનીય મંત્રીશ્રી તો આપને અંદાજ થશે કે 2008ના પ્રાઇવેટ બિલને અને આજનું ગુજરાત ગવર્મેન્ટનું 2024નું જે બિલ રજૂ થાય છે બંને બિલની સામ્યતા મોટા ભાગે એક સરખી છે. અને જે રીતે મારે મંત્રીશ્રી ભૂતકાળમાં પણ જે ચર્ચા થઈ અને હું પણ અત્યારે ચર્ચા કરવા માંગુ છું કે રાજ્યની અંદર અને કેન્દ્ર સરકારની અંદર પણ કોઈ પણ કાયદો હાથમાં કોઈ લે ત્યારે આ રાજ્યની અંદર ને કેન્દ્ર સરકારના અનેક કાયદાઓ છે. જે રીતે 1954નો ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ એ આ રાજ્ય સરકારની અંદર એને લાગુ છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 માન્ય અધ્યક્ષશ્રી એ આ રાજ્ય સરકારની અંદર લાગુ છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એટલે CRPC એ 1973નો માન્ય અધ્યક્ષશ્રી કાયદો આજની તારીખમાં લાગુ છે. અને હમણાં જ 2023ની અંદર જે કાયદો રજૂ થયો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ કાયદો બી માન્ય અધ્યક્ષશ્રી ઓલરેડી ગુજરાત સરકારની અંદર લાગુ છે. માન્ય અધ્યક્ષશ્રી મેં જે રીતે જોયું છે કે જે પછાત રાજ્યો આ દેશના જે કહેવાતા હતા એ પછાત રાજ્યોની અંદર અંધશ્રદ્ધાને આધીન માન્ય અધ્યક્ષશ્રી આ બિલ લાવવામાં આવ્યું પહેલાં લેખાતું હતું. અને સમગ્ર દેશની અંદર આ પ્રકારનું બિલ કોઈ લાવ્યું હોય એવું પહેલું રાજ્ય માન્ય અધ્યક્ષશ્રી એ બિહાર રાજ્ય હતું. અને બિહાર રાજ્યમાં પ્રથમ વખત આખા દેશમાં આ પ્રકારનું બિલ રજૂ થયું. અને બિલ રજૂ થયા પછી એ ઝારખંડ રાજ્ય હોય, છત્તીસગઢ હોય, આસામ હોય, મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, આ તમામ રાજ્યોની અંદર આ પ્રકારનું બિલ આ રાજ્ય સરકારોએ આ પ્રકારનું બિલ માન્ય અધ્યક્ષશ્રી પોતાની વિધાનસભામાં રજૂ કરીને ત્યાં કાયદો બનાવ્યો. આજે આપણું ગુજરાત રાજ્ય માન્ય મંત્રીશ્રી જે વિધાનસભા ગૃહ સમક્ષ આ બિલ લઈને આવ્યા છે ત્યારે આ બિલ જ્યારે વિધાનસભા ગૃહમાં જ્યારે પાસ થશે ત્યારે આ દેશનું 7મું રાજ્ય બનશે કે અંધશ્રદ્ધા અને કાળા જાદુને આધીન કોઈ રાજ્ય સરકારે જે બિલ બનાવ્યું હોય એવું ગુજરાત રાજ્ય 7મું રાજ્ય માન્ય અધ્યક્ષશ્રી જવા થઈ રહ્યું છે. હું જે રીતના અભ્યાસને આધીન માન્ય અધ્યક્ષશ્રી વાત કરું છું કે ગુજરાત રાજ્યની એની સંસ્કૃતિ, શ્રદ્ધા, આસ્થા, દરેક ધર્મના લોકોની પોતપોતાની અલગ અલગ આસ્થા હોય છે. એ મંદિરમાં જાય, ચર્ચમાં જાય, મસ્જિદમાં જાય, ગુરુદ્વારામાં જાય, એમના ધર્મગુરુ હોય છે. એમના ધર્મગુરુ સાથે માનો કે આપણે હિન્દુ ધર્મમાં ગણીએ તો આપણા ભુવાજી હોય છે, એના સંતો હોય છે, મહંતો હોય છે. એટલે આ બિલને બે રીતે જોઈ શકાય માન્ય અધ્યક્ષશ્રી. એક બિલકુલ અંધશ્રદ્ધાને આધીને જોઈ શકાય અને એક બિલકુલ ગુજરાતની સંસ્કૃતિ, આસ્થા, શ્રદ્ધા તમામ ધર્મના લોકોને સાથે રાખીને એની આસ્થાને ઠેસ ના પહોંચે એ પ્રકારની વાત પણ માન્ય મંત્રીશ્રીએ કરી છે. બંને બિલના બંને પાસા છે માન્ય અધ્યક્ષશ્રી. ખાસ કરીને જે રીતે બિલની અંદર માન્ય મંત્રીશ્રી જે ઉદ્દેશથી આ બિલ લઈને આવ્યા છે ત્યારે મારે માન્ય મંત્રીશ્રી થોડું આપણું ધ્યાન દોરવું છે કે જે રીતે આ બિલને આધીન આપ કહી રહ્યા છો ત્યારે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે વર્ષ 2020ની અંદર ભારતમાં મેલી વિદ્યાના કારણે ટોટલ 88 લોકોના મૃત્યુ થયા હતા. અને માનવ બલિ જેને લીધી હોય એના ભાગરૂપે ટોટલી 11 જણના મૃત્યુ થયા હતા. 2020નો આંકડો છે. અને જે રીતે 2021માં જોયું કે મેલી વિદ્યાના લીધે તો છત્તીસગઢમાં 20, મધ્યપ્રદેશમાં 18, તેલંગાણામાં 11 અને કેરળમાં 2. માન્ય મંત્રીશ્રી આપ જોશો તો આ મેલી વિદ્યાના લીધે
કે માનવ બલિદાનના લીધે જે બનાવો બન્યા છે એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે જો આપણે જોઈશું તો એમ દેખાશે આપણને કે ગુજરાતની અંદર હત્યાના હેતુથી જે મેલી વિદ્યાના લીધે જો મૃત્યુ થયા હોય એ 2022નો આંકડો એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે ફક્ત 5 છે. અને બાળક અને માનવ જે બલિદાન જેનું લેવાયું હોય એવો આંકડો આપણે જોશું તો 2022ની અંદર એ ફક્ત ગુજરાતની અંદર 2 છે. આ જ રીતે જે સંખ્યાના આધીન આપ કરી રહ્યા છો કે જે રાજ્યોની અંદર પણ આ 6 રાજ્યોની અંદર આ કાયદો લાગુ થયો ને કાયદો આજે અમલમાં છે. એ કાયદો અમલમાં છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્યની ત્યાં સરકાર હોય એના કાયદા ઓલરેડી એની અંદર લાગુ જ છે. તેમ છતાં પણ આપ જો જોશો કે 2020ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે જે બિલ ઝારખંડની અંદર પાસ થયું, છત્તીસગઢમાં થયું, આસામમાં થયું, મહારાષ્ટ્રમાં થયું, પણ ત્યાં આપ જોશો તો ઝારખંડમાં પણ આ રીતના જે કિસ્સાઓ થયા છે મેલી વિદ્યાના લીધે બિલ પાસ થયું હોવા છતાં પણ તો 11 થયા છે ઝારખંડમાં, છત્તીસગઢમાં 25 થયા છે, મહારાષ્ટ્રમાં 3 થયા છે, આસામમાં 1 થયા છે. એટલે સવાલ બિલ રજૂ કર્યા પછી એ બિલ પાસ થયા પછી જે રાજ્યોએ પોતાની ઈચ્છા દર્શાવી હતી કે કોઈ માનવ બલિ ના થવી જોઈએ કે મેલી વિદ્યા ના થવી જોઈએ એના માટે આ બિલ પાસ થયા, કાયદો બન્યો, પણ તેમ છતાં પણ એ રાજ્યોની અંદર આ બનાવો ચાલુ છે. જે રીતની આપની ચિંતા છે એ ચિંતાને આધીને આપણી પાસે જે કાયદાઓ છે એ કાયદા અનુસંધાનમાં આપ જોઈ શકશો કે જે રીતે 1954નો જે આપણો જે એક્ટ છે એ 54 એક્ટની અંદર અનેક જોગવાઈઓ કરેલી છે. અને જોગવાઈઓને ખાસ કરીને એમાંય જોગવાઈમાં ખાસ કરીને જાહેરાતો બાબતોની 1954 એક્ટની અંદર એની જોગવાઈઓ કરેલી છે. પોલીસ અધિનિયમ 1951 તમે જોશો તો આપણે બિલની અંદર પણ લખેલું છે કે 159 ને 160 જાહેર વ્યવસ્થા જાળવવા અને જાહેર મેળવવાના નિયમો સાથેની કલમોનું અંદર છે. તે 1951 એક્ટ છે આપણો પોલીસ અધિનિયમ 1900 એક્ટ. એની અંદર ઓલરેડી એનો સમાવેશ માન્ય અધ્યક્ષશ્રી થયેલો જ છે. આવી રીતે માન્ય અધ્યક્ષશ્રી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસેસ CRPC એ 1953નો માન્ય અધ્યક્ષ 1973નો જે કાયદો છે એ કાયદામાં 1954ના કાયદા મુજબ કલમ 154 મુજબ પણ એમાં ક્લિયરલી એવું લખવામાં આવેલું છે કે આ કલમ મુજબ પોલીસ તેઓની કોન્જ્યુલિવર ગુનો વિશેષ મેળવી, માહિતી મેળવી, હેન્ડલ કરવી, એનું વોરંટ કાઢી શકે છે, એની ધરપકડ કરી શકે છે. એ 1973ના કાયદા મુજબ પરફેક્ટલી અંદર લખેલું જ છે. એવી રીતે માન્ય અધ્યક્ષશ્રી આપણી જે અલગ અલગ કલમો છે IPSLની કલમો છે માન્ય અધ્યક્ષશ્રી એ વખતના મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી કીધું હતું કે રાજ્ય સરકારની અંદર આ કલમો લાગુ છે. માન્ય અધ્યક્ષશ્રી આ બિલ લાવવાથી કોઈ રાજ્ય સરકારને કોઈ ફાયદો થવાનો નથી, ગુજરાતની પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે ઓલરેડી એ કલમો લાગુ છે આ રાજ્ય સરકારની અંદર. એ કલમોનો જે ઉલ્લેખ કર્યો હતો એમાં કીધું હતું IPCની કલમ 302, IPCની કલમ 307, IPCની કલમ 323, IPCની કલમ 324, કલમ 325, 342, કલમ 354, કલમ 500, કલમ 506, કલમ 508. સાહેબ આપ તો બધી કલમો જાણો જ છો એટલે આ રીતનો માન્ય અધ્યક્ષશ્રી ટોટલી ઉલ્લેખ કલમોનો જે કરવામાં આવ્યો હતો કલમ 109, કલમ 115, કલમ 117, કલમ 208, કલમ 209 આ IPCની માન્ય અધ્યક્ષશ્રી બધી જ કલમોનો ઉલ્લેખ એ વખતે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રીએ કર્યો હતો કે આ બધી કલમો ઉપસ્થિત છે. આ બધી કલમો ઓલરેડી ગુજરાત સરકારમાં, ગુજરાત રાજ્યમાં એનો અમલમાં છે. માટે આવો કોઈ કાયદો લાવવાની માન્ય અધ્યક્ષશ્રી જરૂર નથી. શૈલેષભાઈ પણ નોન વેલેબલ છે એટલે એમાં બહુ ના એટલે સાહેબ મેં આપને પૂછ્યું કારણ કે આપણો સબ્જેક્ટ નહીં સાહેબ. એટલે બીજું માન્ય મંત્રીશ્રી આપે જે વાત કરી કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એની અંદર પણ તમામ કલમો જે છે એની વાત કરીએ તો ટેકનોલોજીનું એકત્રીકરણ, પીડિત અધિકારોનું રક્ષણ કરવું, ઝડપી ન્યાય મળવો, જામીન અટકાયત, ધરપકડમાં સુધારા વધારા
અનેક બાબતો છે અને એની કાર્યદક્ષતામાં માન્ય અધ્યક્ષશ્રી કીધું છે કે દંડ પણ છે એની અંદર, અને એમાં કીધેલું છે કે સમય મર્યાદા નક્કી કરી અને પ્રક્રિયાગત વિલંબને ઘટાડીને ઝડપથી ન્યાયની ખાતરી કરવા ન્યાય પ્રણાલી પર બોજો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે એવું કમ્પ્લીટલી લખેલું છે. માન્ય અધ્યક્ષશ્રી, જે રીતની માન્ય મંત્રીશ્રી આ બિલ લઈને આવ્યા છે, મંત્રીશ્રી બિલને અમે 100% ટેકો આપીએ છીએ તમને, પણ આ બિલને ટેકો આપતા પહેલાં મારે આપની પાસે થોડી માહિતી પણ જોઈએ છે ને થોડી માહિતી આપની પાસે એ રીતની જોઈએ છે મારી અધ્યક્ષશ્રી, કે જે રીતની આપણે કલમ આમાં લખી છે, કલમ 97 મુજબ માન્ય અધ્યક્ષશ્રી, જે કલમનો આ બિલની અંદર માન્ય અધ્યક્ષશ્રી ઉલ્લેખ કરવામાં આવેલો છે, એમાં ક્લિયરલી લખેલું છે ખોટી રીતે બંધાયેલી વ્યક્તિને શોધવા માટેનું એ આપણી ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમની અંદર કલમ 97માં કમ્પ્લીટલી એની જોગવાઈ છે, અને એ જોગવાઈ પણ માન્ય અધ્યક્ષશ્રી આપે આપના બિલમાં માન્ય મંત્રીશ્રી આપે કરેલી છે. માન્ય મંત્રીશ્રી, આપ જે બિલ લાવવા જઈ રહ્યા છો એ બિલને મેં કીધું ને આપણે એમને સમર્થન આપણે આપીએ છીએ, પણ એની સાથે દરેક ધર્મના સમાજની જે આસ્થા રહેલી છે અને આસ્થાને આધીને પોલીસને જે પાવર આપવાની જે આની અંદર જે વાત છે, પોલીસ પાસેની જે સત્તા છે અને પોલીસ પાસેની સત્તાને આધીને પોલીસ તંત્ર એની જે કાર્યવાહી એની સામે જે કરશે માન્ય અધ્યક્ષશ્રી તકેદારી અધિકારીના સ્વરૂપમાં, તો હું મારી બે વાત કરીને મારી વાત પૂરી કરીશ. કે જે રીતે આપણા ધાર્મિક અલગ અલગ પ્રસંગોમાં આપણે ખબર છે કે અલગ અલગ સમાજની અંદર ભુવાજીઓ છે અને ભુવાજી દ્વારા એની રમેલ થતી હોય છે. આપણે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં જઈએ માન્ય અધ્યક્ષશ્રી, તમારા પંચમહાલ સુધી રમેલ થાય, જાતર થાય, અને આમાં બેઠેલા ઘણા બધા જાતરને રમેલમાં જાય છે માન્ય અધ્યક્ષશ્રી, મારી પાસે તેના વિડીયો પણ છે. કારણ કે ધાર્મિક આસ્થા સાથે બધા આપણે સંકળાયેલા લોકો છીએ. સૌરાષ્ટ્રમાં આપણે માંડવો કરતા હોઈએ છીએ, દક્ષિણ ગુજરાતની અંદર ભુવા ભગત તરીકે હોતા હોય છે, દક્ષિણ ગુજરાતમાં ભુવા ભગત તરીકે ડિંડોરજી આ આસ્થાના પ્રતીક તરીકે બધું થતું હોય છે, અને લોકો જતા હોય છે અને આસ્થા સાથે જોડાયેલા હોય છે. બધા ધતિંગ કે ઢોંગી નથી હોતા માન્ય અધ્યક્ષશ્રી. જે રીતે માન્ય મંત્રીશ્રીએ જે ચિંતા કરી કે આ રીતે જે મૃત્યુ થયું હતું બનાસકાંઠામાં એક બાળકનું મૃત્યુ થયું હતું એના લગ્ન કરવા માટેની વિધિમાં માન્ય અધ્યક્ષશ્રી, મને બરાબર યાદ છે કે એવા જ બે બાળકોની બલિ માન્ય અધ્યક્ષશ્રી એ આસારામ નરાધમ નામના આશ્રમની પાછળ માન્ય અધ્યક્ષશ્રી બે બાળકોની બલિ લેવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી. જો રાજ્ય સરકાર એ વખતે આ બિલ આવ્યું હોત માન્ય અધ્યક્ષશ્રી, તો એ આસારામ માન્ય અધ્યક્ષશ્રી જયપુરમાં ના હોત માન્ય અધ્યક્ષશ્રી, એ સાબરમતી જેલમાં હોત માન્ય અધ્યક્ષશ્રી. કારણ કે એ વખતે પણ બે નાના બાળકોની માન્ય અધ્યક્ષશ્રી બલિ લેવામાં આવી હતી. અને બીજું માન્ય અધ્યક્ષશ્રી, મારી નાની વાત કહીને પૂરી કરીશ કે જે રીતે માન્ય મંત્રીશ્રીનો જે ઉદ્દેશ છે, આપણા રાજ્યની અંદર બનાવો ખૂબ ઓછા બન્યા છે બીજા રાજ્યોની સરખામણીમાં, તેમ છતાં પણ રાજ્ય સરકાર આ બિલ લેવા જઈ રહી છે ત્યારે ઘણા બધા ધાર્મિક પ્રસંગો થતા હોય છે, અને ધાર્મિક પ્રસંગોની અંદર આપણે કેવી રીતે નક્કી કરી શકશું કે ધાર્મિક પ્રસંગની અંદર શું વિધિ થઈ છે અને શું વિધિ નથી થતી. પ્રાંતિક વિધિની માન્ય અધ્યક્ષશ્રી અંદર વાત છે, કોઈ ધૂળતું હોય માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી મને જણાવ્યો માન્ય અધ્યક્ષશ્રી કે કોઈને ભૂત વળગ્યું કે કોઈને ડાકણ વળગી તો કયો કાયદો લાગુ પડશે માન્ય અધ્યક્ષશ્રી? એ કાયદાથી તો ભૂત ડાકણ બહાર આવવાની નહીં માન્ય અધ્યક્ષશ્રી. રાજ્ય સરકારની દવા કઈ દવા માને છે, મેડિકલ કઈ દવા એને લાગુ કરવાની કે ભૂત એને વળગેલું કે ડાકણ વળગેલી છે એને આપણે મેટાસીન આપી દો તો મટી જશે માન્ય અધ્યક્ષશ્રી? એની તો કોઈ દવા જ નથી માન્ય અધ્યક્ષશ્રી. હવે એની માન્ય અધ્યક્ષશ્રી વિધિ થશે. હું ઓપનલી સારી ચર્ચાના ભાગરૂપે કહી રહ્યો છું માન્ય મંત્રીશ્રી કે ભૂત કે ડાકણ અગર કોઈને વળગ્યા હશે માન્ય અધ્યક્ષશ્રી તો એની વિધિ થશે અને પોલીસ જશે એને પકડશે, અને જો પોલીસ એને પકડશે અને છાપામાં ટીવીમાં આવ્યું કે આને ભૂત ડાકણના વિધિ કરતો તો તાંત્રિક વિધિ આને પકડીને જેલમાં પૂરી દીધો, તો સાહેબ આ તાંત્રિક વિધિ કરનારા લોકોની સંખ્યા ઘટી જશે અને રાજ્યમાં ભૂત અને ડાકણ જેને વળગી હશે એની સંખ્યા વધી જશે. એની ચિંતા પણ રાજ્ય સરકારે કરવી પડશે, કારણ કે એનો કોઈ ઓપ્શન જ નથી. કાયદો બનાવો વસ્તુ સારી છે માન્ય અધ્યક્ષશ્રી, પણ પેલી જે દેખાતું જ નથી અને કાયદાને કોઈ લેવા દેવા જ નથી માન્ય અધ્યક્ષશ્રી. શું
પણ તમને જોઈને તો થોડી ડાકણ વળગી તો એને બી ચહેરો જોઈએ ને વાત કરો તે આ ચહેરા ડાકણ થોડી વળગે વાત કરો તે તમને ભૂત વળગે સાહેબ. એટલે મારે અધ્યક્ષશ્રી મારે મંત્રીશ્રીની ઉદારતાને હું માન આપું છું કે નાની ઉંમરમાં એમણે પિતાશ્રી ગુમાયા છે અને તેમ છતાં પણ પબ્લિક ફિગર તરીકે જાહેર જીવનના વ્યક્તિ છે અને એક મહત્ત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. અને એમનું પોતાનું જ પહેલું બિલ છે અને બિલમાં એ પોતે જ વિધાનસભા ગૃહમાં આજે પોતાનો શોક સાઈડ પર મૂકીને પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા ગૃહમાં આવ્યા છે. ત્યારે માન્ય મંત્રીશ્રી મેં જે આપને વાત કરી છે કે બિલમાં અમને સંમતિ આપવામાં કે તમારી સાથે રહેવો અમને કોઈ વાંધો નહીં, ટેકો આપવામાં, પણ જે અંધશ્રદ્ધાને સાઈડ પર રાખીને ધાર્મિક લોકો સાથે જોડાયેલી જે પ્રવૃત્તિ કરનારા છે, ભુવાજી હોય કે બીજા અનેક લોકો છે, તો શું આપણે સરકારે ના કરી શકે કે રાજ્ય સરકાર પાસે પોતાનું પોલીસનું આટલું મોટું તંત્ર છે કે દરેક જિલ્લાની અંદર જે ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જે પણ આગેવાનો છે, જેને ભુવાજી આપણે કહીએ, મહંત કહીએ, સંત કહીએ કે જે પણ કહેતા હોય એને આપણે, એ બધાનો એક ડેટા માન્યધ્યક્ષની પોલીસ સ્ટેશનની અંદર આપણી પાસે હોવો જોઈએ, જેથી કરીને માનો કે કોઈ જગ્યાએ કોઈ એવો બનાવ બને માન્યધ્યક્ષશ્રી, પણ પોલીસ વિભાગની એની પાસે ડેટા હોય કે આ જિલ્લાના તાલુકાના ગામની અંદર આ વ્યક્તિ એવો છે કે જે ધાર્મિક વ્યક્તિ છે, દરેકના ધર્મ સાથે જોડાયેલો આ વ્યક્તિ આ રીતનું સારું કાર્ય કરે છે, સમાજના હિતનું કાર્ય કરે છે, એવા લોકો ખોટી રીતે એમાં એરેસ્ટ ના થાય એની માન્યધ્યક્ષની તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે જો આ બિલની અંદર એક એવું એડ કરીને એ લોકોનો પણ એની નોંધણી કરવાનું પણ જો એમાં એડ કરે એવી હું માન્ય મંત્રીશ્રીને વિનંતી કરું છું. અને માન્ય મંત્રીશ્રી આપના જવાબમાં મને ચોક્કસ એ જણાવજો કે આ ભૂત અને ચૂડેલ વળગેલીઓ ડાકણ એની વિધિ કઈ દવાથી કરશો કે પોલીસની કઈ કલમથી થશે, આમાં વિશ્વકર્મા પણ કશું નહીં કરી શકે. સમજી લે વસ્તુ આમાં વિશ્વકર્મા કશું ના કરી શકે. તને નહીં વળગે એની વાત ચોક્કસ છે, તને નહીં વળગે એ ચોક્કસ છે. મારી પાસે મજબૂત બે ત્રણ ભુવા છે જેના વિડીયો મારી પાસે છે, એટલે મને ખબર પડશે હું સીધો એમની પાસે પહોંચી જઈશ. કારણ કે આ ધાર્મિક સાહેબ આસ્થા છે. એમ તો મને યાદ છે કે માન્ય મંત્રીશ્રી અમદાવાદ શહેરની અંદર રિવરફ્રન્ટ ખાતે સમગ્ર રબારી સમાજના, માલધારી સમાજના ભુવાજીનું એક બહુ મોટું ફંક્શન હતું માન્યધ્યક્ષશ્રી, અને એમાં માન્ય મંત્રીશ્રી પોતે સ્વયં ત્યાં પ્રગટ થયા હતા અને એમણે પોતે પણ એની અંદર લાભ લીધેલો હતો માન્યધ્યક્ષશ્રી. અને એ ધાર્મિક બાબતમાં સારી વાત છે માન્યધ્યક્ષશ્રી. આમાં કે આમાં સૌથી સારો જવાબ તમે જ આપી શકો એમ છે. એ જે ભુવાજીની વાત કરે છે, ભુવાજીની વાત આપણે કરી જ નથી ક્યારેય. બરાબર. અને માન્ય મંત્રીશ્રી આટલી મારી ભલે રમૂજની વાત છે પણ આ બે ત્રણ સિરિયસ પણ મુદ્દા પણ છે, એ મંત્રીશ્રી જરા ધ્યાનમાં લે. અને મંત્રીશ્રી જે બિલ લઈને આવ્યા છે એ સબ અને હું તો સાહેબ એનો તાકનો સાક્ષી, હું તો એ વાત કહેવાનું ભૂલી જ ગયેલો. હું સાહેબ ટેકો એટલા માટે આપું છું કે મારી પર જ કાળો જાદુ થયો હતો. રાજકોટમાં કોઈ વિધિ કરી હતી, અમારે એક કોર્પોરેટર બેન હતા, નામ નથી આપવું એમનું, અને મારી પર વિધિ કરી હતી ખ્યાલ. પણ તું નડ્યો હશે તો વિધિ કરી હશે. અને હું તો બધા નડું સાહેબ. આ બધું આ જો કેટલું પહેર્યું છે સાહેબે, આ બધું કેટલું બધું પહેર્યું છે, આમાં કશું થાય નામનું લેખ વસ્તુ, પણ હું પણ એનો ભોગ સારી વસ્તુ છે એટલે સારી ટેકો વસ્તુ છે, કરવી જોઈએ. પણ મેં જે બે ત્રણ સિરિયસ પાસા જે આપણે કર્યા છે માન્ય મંત્રીશ્રી ધ્યાનમાં લઈ આ બિલને અમે ચોક્કસ ટેકો આપીએ છીએ. આ બિલ માન્ય સભ્યશ્રી ડી.કે. સ્વામી. સર્વ માંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે. માન્ય અધ્યક્ષશ્રી, આજે જ્યારે 15મી વિધાનસભાના 5મા સત્રના પહેલા દિવસે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એવા સમયે આપણા સૌના આદરણીય એવા નરેન્દ્ર મોદી સાહેબને આજે જ્યારે ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બન્યા છે ત્યારે આપણે સૌએ અભિનંદન પાઠવ્યા. અને સાથે સાથે આજે હું પણ માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આજે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી
વિધેયક લઈને આવ્યા છે, જેમાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અને અઘોરી પ્રથા અને કાળા જાદુ બાબતનું જે વિધેયક અત્રે રજૂ કરવામાં આવ્યું છે, એ વિધેયકને હું હૃદયપૂર્વક મારું સમર્થન કરું છું, અભિનંદન પાઠવું છું. હમણાં જ શૈલેષભાઈ કહેતા હતા કે એનું નિરાકરણ શું, ભૂત હોય, પ્રેત હોય, તો આપણા ભારતીય સંસ્કૃતિની અંદર લખ્યું છે ને એમાંય કીધું છે કે જ્યારે તમને કોઈ કાળા જાદુનો પ્રભાવ હોય, તમને કોઈ કાળો જાદુ પરેશાન કરતો હોય, ત્યારે શાસ્ત્રોની અંદર લખ્યું છે કે નારાયણ કવચનું પાઠ કરવો, હનુમાનજીનો પાઠ કરવો, ગાયત્રીનો જપ કરવો, ગાયત્રી મંત્રનો પાઠ કરવો, અને કીધું છે ને કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એટલે એના માટે કોઈ કાળો જાદુ કે કોઈ અઘોરી કે કોઈ મંત્ર તંત્રની આજના સમયમાં માનનીય અધ્યક્ષશ્રી જરૂર પડતી નથી. તો જ્યારે આ સરસ મજાનું આવું વિધેયક લઈને આવ્યા છે ને એમાંય જ્યારે આ તંત્ર મંત્ર અને જાદુ એનો સૌથી વધારે જો કોઈને પરેશાન કરતો હોય તો વંચિત છે, શોષિત છે, આવા ગરીબ વર્ગને એના સકંજામાં લઈને આવા કામણ ટુંબણવાળા જે લોકો છે, તંત્ર મંત્ર વિદ્યાવાળા લોકો છે, એને ભરમાવીને એ લોકો એનો દુરુપયોગ કરીને, અને ઘણીવાર આમાં જેમ વિધેયકમાં લખ્યું છે કે માનવ બલિદાન, એ માનવ બલિદાન પણ એને લેવામાં આવતું હોય છે. એ આ ખૂબ જ આપણી સંસ્કૃતિ માટે ધિક્કારને પાત્ર છે. તો હું માનનીય ગૃહમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે આ પવિત્ર મહિનાની અંદર, આ શ્રાવણ મહિનાની અંદર જે વિધેયક લઈને આવ્યા છો, એ વિધેયકને હું સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમાજ તેમજ અનેક સાધુ સંતો સનાતન ધર્મ વતી હું આ વિધેયકને મારું અનુમોદન કરું છું. હું એને ધન્યવાદ આપું છું, સાધુવાદ આપું છું. અને આ બિલ જ્યારે કાયદો બનશે ત્યારે સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા ક્વશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ વિધેયક જ્યારે કાયદો બનશે ત્યારે આખા એ ગુજરાતની અંદર ખૂબ શાંતિનું વાતાવરણ સર્જાશે એવી મને આશા છે. તો હું આ વિધેયકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને મારું સમર્થન રજૂ કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. માન્ય સભ્ય શ્રી સીજે ચાવડા. કહું છું માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના ગૃહમંત્રી, ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને ગોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા માટેનું અને નિર્મૂલન કરવા બાબતનું વિધેયક 2024 લઈને આવ્યા છે, એને હું સમર્થન કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, અમારા આ ગૃહના વિદ્વાન ધારાસભ્યશ્રી માન્ય શૈલેષભાઈ પરમાર ચિંતા વ્યક્ત કરતા હતા કે અર્જુનભાઈ અને સીજે ચાવડા ઉપર કંઈક કાળું જાદુ ચાલ્યો એવું લાગે છે. પણ માન્ય અધ્યક્ષ, હું એમ કહું છું કે હું કાળા જાદુમાંથી છૂટ્યો છું. અને આજે આવા કાળા જાદુ કરવાવાળા લોકો ઉપર માન્ય ગૃહમંત્રી શ્રી જે કાયદો લઈને આવ્યા છે એને સમર્થન આપું છું. માન્ય અધ્યક્ષ શ્રી, ગૃહના ધારાસભ્ય શ્રી ચિંતા કરતા હતા, પરંતુ કોઈ ધર્મ અને કોઈ પણ શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ મંદિરમાં જાય, મહાદેવમાં જાય, ચર્ચમાં જાય, મસ્જિદમાં જાય, દેવળમાં જાય, શક્તિ પૂજા કરે, આરાધના કરે, દેવની ઉપાસના કરે, એના માટે ઉપવાસ કરે, યજ્ઞ કરે, કોઈ ટેક રાખે, પોતાના કોન્ફિડન્સમાં વધારો કરવા માટે
પોતાને જે શ્રદ્ધા છે કરે એના ઉપર કોઈ પ્રતિબંધ નથી. માન્ય સભ્યશ્રી, આ પ્રતિબંધ કારો જાદુ કરીને માનવ વધ સુધી લઈ જાય છે. આખું એક સાયકોલોજીકલ વોર ઊભું કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, બનાસ ડેરીમાં 10 લાખ લીટર દૂધ રોજનું આવે છે. સાગર ડેરીમાં 5 લાખ લીટર દૂધ રોજનું આવે છે. અને ક્યાંક ક્યાંક કૃત્રિમ દૂધ 500 લીટર કે 1000 પકડાય તોય આપણે એને અટકાવવા માટેનો કાયદો લાવીએ છીએ. કારણ કે 10 લાખ લીટર દૂધમાં 500 લીટર કૃત્રિમ દૂધ ભરે તો બધું દૂધ બગાડે. માન્ય અધ્યક્ષશ્રી, 5 લાખ કર્મચારીઓ અને અધિકારીઓ આ રાજ્યમાં સેવા આપે છે. ક્યાંક ભ્રષ્ટાચારમાં 1-2 અધિકારીઓ કે 1-2 કર્મચારીઓ મહિને દાડે પકડાતા હોય છે. તેમ છતાં આપણે એન્ટી કરપ્શન એક્ટ લાવીએ છીએ, કારણ કે એનું પ્રભુત્વ આગળ ન જાય. એટલા માટે જો સમાજને, શ્રદ્ધાને અંધશ્રદ્ધાની ખાઈમાં ધકેલી દઈશું તો ભવિષ્ય અંધકારમય બનશે. અને એની ચિંતા, એ ભવિષ્ય અંધકારમય ગુજરાતની પ્રજાનું ન બને એની ચિંતા આજે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ કરી છે. એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. માન્ય અધ્યક્ષશ્રી, કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. કલમ 2માં, કલમ 2(1) કહેવામાં આવી છે કે આ કાયદાની સાથે એક અનુસૂચિ જોડવામાં આવી છે. એ અનુસૂચિમાં જે વસ્તુઓને, જે કાર્યપ્રણાલિકા બતાવી છે, જે અંધશ્રદ્ધા બતાવી છે, એવું થશે તો કાયદો કાયદાનું કામ કરશે. શૈલેષભાઈ સાહેબ જે ચિંતા કરતા હતા એમાં કાયદો કામ કરવાનું નથી. એ તો હિન્દુ સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, વિવિધતામાં એકતા, અને જે કોઈની જ્યાં જે શ્રદ્ધા છે અખૂટ, એ તો ચાલ્યા કરવાનું. પણ ભક્તિ અને શ્રદ્ધાનો અને માનવ સ્વભાવનો અને 6 કરોડની જનતાનો આ સ્વભાવ છે, આ શ્રદ્ધા છે, એનો લાભ, ગેરલાભ ઉઠાવીને કેટલાક તત્વો રાતો રાત પૈસા કમાવા માટે, ધન કમાવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરે, એની સામે લાલ આંખ ધરતો આ કાયદો છે. દાખલા તરીકે ભૂત અને ડાકણ બગાડવાના બહાના હેઠળ જે તાંત્રિકો જે વિધિઓ અપનાવે છે પૈસા કમાવવા, એની સામે આ લાલ આંખ છે. એક બાજુ 21મી સદી, જ્ઞાનની સદી, માનવ ચંદ્ર પર પહોંચ્યો, ભારતનો આપણો વૈજ્ઞાનિક રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર લહેરાવે, મંગળ તરફ પ્રયાણ કર્યું, વિજ્ઞાને સીમાડા ખોલી નાખ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો, ડ્રાઈવર વગરની ગાડીઓ જોવા મળશે, રોબોટ દ્વારા આજે ઓપરેશન થવાના, રોબોટ દ્વારા ઘરકામ થવાનું, રોબોટ દ્વારા સફાઈ કામ થવાનું. તમે ન કલ્પેલી દુનિયા આગામી 10 વર્ષમાં આવવાની છે અને બદલાઈ જવાની છે. એવા સમયે ભારતની સરકાર અને ગુજરાતની સરકાર વિશ્વગુરુ બનવા અને વિશ્વની સાથે તાલમેલ કરવા અને વિજ્ઞાનમાં મારો ભારતીય, મારો ગુજરાતી ક્યાંય પસાર ન રહી જાય એના માટેની ચિંતા કરતો આવે છે. એ ચિંતામાં જે લોકો કહે છે ને કે હવનમાં હાડકાં નાખે છે, યજ્ઞમાં હાડકાં નાખે છે, શ્રદ્ધા અને શક્તિને તોડવાના પ્રયત્નો પોતાની તાંત્રિક વિદ્યાઓ દ્વારા કેળવીને માનવ સ્વભાવ પર રાજ કરવા માટે સંકલ્પો કરીને બેઠા છે, એવા લોકોને તોડવાનો, પકડવાનો અને જેલના સળિયા પાછળ મોકલવાનો આ કાયદો છે. માન્ય અધ્યક્ષ, તમે એની પેટા કલમને 1, 2, 3, 4, 5 વ્યક્તિઓ જો વાંચશો તો બહુ સ્પષ્ટ બાબતો છે. ક્યાંક ક્યાંક રાતના 12 વાગે, 2 વાગે ગામડામાં દૂર દૂરથી કિકિયારીઓ, ચિચિયારીઓ સંભળાતી હોય, માતૃશક્તિ, કોઈ બહેન, દીકરી, માતા બૂમા બૂમને ચિચિયારીઓ પાડતી હોય, જોરદાર અવાજ વાગતા હોય. આપણે જઈને જોઈએ તો કોઈ તાંત્રિક ભૂત કાઢી રહ્યો છે, આગ લગાડી છે, મરચાની ભૂકી નાખે છે અને ચોટલા પકડી પકડીને, બાર પકડી પકડીને એમાં ડૂબાડે છે. આવી શ્રદ્ધા, એ શ્રદ્ધામાંથી મુક્તિ અપાવીશ. અને એવા ભૂત અને ડાકણો કાઢવાવાળા લોકોને આ કાયદા દ્વારા પોલીસ તંત્ર
અને તકેદારી અધિકારીઓ શોધી કાઢવાના છે. જે રમેલમાં જઈને બેઠા છે, જે જાતરમાં જઈને બેઠા છે, જેમાં ભક્તિની આરાધના કરી રહ્યા છે, જે યજ્ઞમાં હોમ હવન કરી રહ્યા છે, જે મંદિરમાં જઈને ઉપવાસ કરી રહ્યા છે, એના માટે વિરોધનો કાયદો નથી. પણ પોતે જ સર્વશક્તિમાન છે, પોતે એક અલૌકિક શક્તિ છે, પોતે એક દિવ્ય શક્તિ છે. હું જ શક્તિ છું, હું જ ભગવાન છું, હું જ દેવી દેવતા છું, અને મારાથી બધા કંટ્રોલ છે. ભૂત, પિશાચ, ડાકણ આદિ અને દિવ્ય શક્તિઓ બધી જ મારાથી કંટ્રોલમાં છે. મારા ત્યાં આવો અને 4-5 વ્યક્તિઓ એના વિશે વાત કરે, કંઈ જાઓ તો ભૂત નીકળી જશે. સાહેબ, આ અંધશ્રદ્ધાનો એટલો વિષય ફાલ્યો ફૂલ્યો છે કે એની ચિંતા કરવી જરૂરી આ તબક્કે બની છે. અને જે રાજ્ય જાપાન બનવા જઈ રહી છે, જે રાજ્ય રાત દિન મહેનત કરીને વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા અને અનેકવિધ યોજનાઓ દ્વારા દરેક વ્યક્તિની પ્રગતિથી વિશ્વના સોપાનાધિકારી સર કરી રહી છે, ત્યારે આપણે આ અંધશ્રદ્ધાનાથી કેટલાક લોકોને સરકારી યોજનાઓનો, સરકારનો, આપણે બધાએ કરેલી મહેનતનો લાભ ન પહોંચે અને આવા તાંત્રિકો એનો લાભ ઉઠાવી જાય, એ ચલાવી લેવાય નહીં. સરકારે એક યોજના ઘડી હોય આયુષ્યમાન ભારતની, અને દરેક વ્યક્તિને જે દુઃખ કે દર્દ થાય, જે બીમારીથી પીડાય, એનું શરીર ન બનતું હોય, એ કોઈ દર્દથી અસાધ્ય રોગથી પીડાતું હોય, એનામાં કેલ્શિયમ ઘટી ગયું, B12 ઘટી ગયું, વિટામિન D ઘટી ગયું, તો એના માટે અને મોટા સર્જિકલ ઓપરેશનો માટે આજે આયુષ્યમાન ભારત દ્વારા દરેક વ્યક્તિ માટે ભારત સરકાર ખર્ચ કરતી હોય, ગુજરાત સરકાર ખર્ચ કરતી હોય, અને સ્વસ્થ ભારતનું મિશન લઈને બેઠી હોય, ત્યારે કેટલાક અંધશ્રદ્ધા ધરાવતા તત્વો દ્વારા કોઈના જીવ લઈ લેવામાં આવે. તમે અહીં આવો, એને દોરા ધાગા બાંધવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, ભેંસ કે ગાયને સવારે ઘાસ નાખ્યું નથી, સરપંચની ચૂંટણીમાં 24 કલાક પ્રચાર કર્યા કરે છે, અને પછી દૂધ ના આપ્યું તો કે પડોશીએ દોરો ધાગો કર્યો લાગે છે, આના પર કંઈક બાધા કરી લાગે છે. અરે ભાઈ, આ સરપંચની ચૂંટણી બાજુમાં મૂકીને તું ગેસને ગાયને 24 કલાક જે પ્રમાણે માવજત કરવાની છે કર. કોઈએ કાંઈ કારો જાદુ કર્યો નથી, પણ એવી અંધશ્રદ્ધા કરીને દોરો આપે, શિંગડે બાંધજે, ઘરે બાંધજે, પગે બાંધજે એટલે દૂધ આપતી થઈ જશે. આવી અંધશ્રદ્ધામાંથી તો બહાર કાઢવા જ પડે. માન્ય અધ્યક્ષ, અમે નાના હતા ત્યારે એક વાત નીકળેલી, અને એક બહુ મોટું ઉત્તર ગુજરાતમાં ખેરાલુના બાપુ તરીકે એક પ્રખ્યાત જાદુ ટોણા થયેલું. માન્ય અધ્યક્ષ, આમાં ઘણા લોકોને ખબર હશે કે ખેરાલુના બાપુ હતા, પાણીની બોટલ લઈને બેસે, અને જે વ્યક્તિ જે દર્દ લઈને આવે એટલે મોઢામાં પાણી ભરી અને ફૂંક મારે, જા તારું મટી ગયું, કલ્યાણ થાય. 1 આવ્યો, 2 આવ્યા, 4 આવ્યા. માન્ય અધ્યક્ષશ્રી, આ સાયકોલોજીકલ વોર છે. જે જઈને આવ્યો ને જે છેતરાયો બીજાને મોકલે જ કે બાપુથી સારું થઈ જાય છે, પાણી ફૂંકાઈ આવો. સાહેબ, 10,000, 15,000, 20,000 લોકો, અને પછી તો બાપુ પછી તો પાણીના નળી દ્વારા ફેંકતા હતા આ રીતે. પછી આખું સ્કેન્ડલ પકડાયું, પોલીસ ખાતાએ એ વખતે સ્કેન્ડલ પકડ્યું, પછી એ જેલના ફરિયા પાછળ ગયા. આ એક સાયકોલોજીકલ વર્ગ અંધશ્રદ્ધા ઊભી કરનારી વ્યક્તિઓને હવે આ સદીમાં, 21મી સદીમાં, જ્ઞાનની સદીમાં, વિજ્ઞાનની સદીમાં, વિજ્ઞાનના જમાનામાં જાથા જેવી સંસ્થાઓ જ્યારે રાતથી મહેનત કરતી હોય, ત્યારે સરકારે જાગૃત બનીને, ભલે થોડી ચાલે છે થોડી, પણ એને અટકાવવી બહુ જરૂરી છે. અને અટકાવવા માટે જે કાયદો લઈને આવ્યા છે એને ખરેખર હું દિલથી ટેકો આપું છું. આમાં ઘણી બધી પ્રવૃત્તિઓ લખી છે, અને આપણે જોઈએ પણ છીએ કે ભૂત અને ડાકણ ભગાડવાના બહાના હેઠળ વ્યક્તિને દોરડા અથવા સાંકળથી બાંધીને તેમની પર હુમલો કરવાનો, લાકડીઓ અને કોરડા મારવાના, વ્યક્તિને જૂતા બોરેલું પાણી ચખાડવાનું, બળજબરીથી બોચી પકડીને પાણી પીવડાવે તાંત્રિકો, અને પછી એ છૂટવા માટે, ત્યાંથી છૂટવા માટે એમ ક્યાંક મને મટી ગયું છે, મને આરામ થઈ ગયો છે, બાપા અહીંથી છોડો, અને બીજી વખત જવું ના પડે એટલે ઘેર કહે નહીં. એટલે આવી અંધશ્રદ્ધાની જે ટોળકીઓ છે એ દૂર કરવી જરૂરી છે, અને એના માટે જે કાયદો લઈને આવ્યા છે એ કાયદાને દિલથી સમર્થન આપું છું. માન્ય શૈલેષભાઈ, બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને માન્ય સભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ગૃહમંત્રી માન્ય શ્રી જે કાયદો લઈને આવ્યા છે એને હું મારા દિલથી ટેકો આપું છું. જય હિન્દ, જય ભારત. માન્ય અધ્યક્ષશ્રી, કારો જાદુ દેખાઈ ગયો છે.
આ ગૃહના માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાશ્રી શ્રી રમેશભાઈ સંઘવીનું હમણાં જ અવસાન થયું અને આજે એ બિલ લઈને આવ્યા છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. દેશની અંદર અને રાજ્યની અંદરથી અંધશ્રદ્ધા દૂર થાય, લોકોને સાચી શ્રદ્ધા તરફ ફરે, એના માટે જે પણ કાયદા લઈને આવતા હોય માન્ય અધ્યક્ષશ્રી અને અમે સમર્થન કરતા હોય. કાયદાની અંદર વાત થઈ છે કે અજ્ઞાન લોકો આવા અનિષ્ટોનો ભોગ બને છે, પણ એવું નથી. ઘણા બધા ભણેલા ગણેલા લોકો, શિક્ષિત લોકો, કેટલાય સરકારી અધિકારીઓ પણ આના ભોગ બનતા જોયા છે અને આવા લોકો બાધાઓની અંદર છેતરાય છે. અને માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ કે સીધો સાદો માણસ તો છેતરાઈ જાય, કોઈને કહે, બધાને કહી દે, પણ આપણા જેવા અધિકારી હોય કે ધારાસભ્ય હોય કોઈને કહે નહીં. એટલે આ જે કાયદો લઈને આવ્યા છે માનનીય અધ્યક્ષને સમર્થન કરીએ છીએ. પણ આ ગૃહની અંદર હું કાયમ માટે કહું છું કે કોઈ પણ કાયદો લાવવો એ એક્ટ ઇઝ નોટ નેસેસરી, એક્શન ઇઝ નેસેસરી, અને વિલ ઇઝ મોર નેસેસરી ધેન બિલ. ઘણા બધા કાયદાઓ લાવ્યા. મને લાગે છે કે 2017થી હું ધારાસભ્ય છું. આ વિધાનસભાની અંદર પ્રોહિબિશન એક્ટની અંદર સુધારો લાવ્યા, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી, પોસ્કો, લેન્ડ ગ્રેબિંગ, આ ઘણા બધા કાયદાઓ લાવ્યા. પરંતુ શું એ કાયદાઓ લાવવાથી ગુજરાતની અંદરથી ગુનાઓનું પ્રમાણ ઘટી ગયું? એટલા માટે કહું છું કે તમે કાયદો લાવો પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું ઇન્વેસ્ટિગેશન, અને માનનીય અધ્યક્ષજી, તમે તો બહુ સારી રીતે જાણો છો કે ગુનો નોંધાયા પછી એનું ઇન્વેસ્ટિગેશન થાય, ચાર્જશીટ થાય, એનું પ્રોસિક્યુશન થાય, અને એના પછી જે જવાબદાર હોય એને સજા થાય. પરંતુ કાયદાની અંદર એક સિદ્ધાંત છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. ન્યાય મોડો મળે એ ન્યાય ના બરાબર છે. એટલે આ કાયદાની સાથે સાથે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને ઝડપી લોકોને ન્યાય મળે માન્ય અધ્યક્ષશ્રી, એ બહુ જરૂરી છે. પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, કોરોનાની વાત કરું, અન્ય દેશોની અંદર જ્યારે કોરોનાના માટે લોકો લડી રહ્યા હતા માન્ય અધ્યક્ષશ્રી, ત્યારે 5મી એપ્રિલ 2020 રાતે 9 વાગે અને 9 મિનિટે દીવા પ્રગટાવવાની વાત થાય, મીણબત્તી પ્રગટાવવાની વાત થાય. 22મી માર્ચ 2021 રવિવારે 7 વાગ્યા સુધી કોરોનાને ભગાવવા થાળી વગાડવાની અને તાળી વગાડવાની વાત થાય. આવી અંધશ્રદ્ધા અને આવી વાત લોકો લઈને આવતા હોય માન્ય અધ્યક્ષશ્રી. કિરીટભાઈ બિલ ઉપર આપણે બોલો ને. માન્ય અધ્યક્ષશ્રી, આ અંધશ્રદ્ધાની જ વાત છે. આ નથી આવતું, બિલ ઉપર બોલો માન્ય તમે. અધ્યક્ષશ્રી, આ થાળી વગાડવાની વાત થાય, બિલ ઉપર બોલો, બિલ ઉપર. માન્ય અધ્યક્ષશ્રી, આના ઉદ્દેશો કોપમાં બોલો ને આપણે. માન્ય અધ્યક્ષશ્રી, આના ઉદ્દેશોની અંદર લખ્યું છે કે ઉદ્દેશ એના અનુસૂચિ 3ની અંદર માન્ય અધ્યક્ષશ્રી લખ્યું છે કે અવલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવાના હેતુથી, માન્ય અધ્યક્ષશ્રી, અવલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવાના હેતુથી કોઈ કાર્ય કરવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી, કોઈ પોતાની જાતને નોન બાયોલોજિકલ જણાવતા હોય, કોઈ પોતાની જાતને કોઈ એમ કહેતો હોય મારે તો જગન્નાથ ભગવાન સાથે સીધો સંપર્ક છે. માન્ય આ બધું અધ્યક્ષશ્રી, બિલમાં નથી આવતું. આ બધી બાબત માન્ય આ અધ્યક્ષ બધું બિલમાં ના આવે. તમે બિલ વિશે બોલો. માન્ય અધ્યક્ષશ્રી, બિલ ઉપર આવું. બિલ ઉપર આવો ને આપણે. માન્ય અધ્યક્ષશ્રી, આજ ગુના અમારા સિનિયર સભ્ય હતા માન્ય અધ્યક્ષશ્રી, અમારા સભ્ય શૈલેષભાઈ વાત કરી કે 2008ની અંદર એ આ જ બિલ લઈને આવ્યા હતા.
ગુજરાત કાળા જાદુ અને અનિષ્ટ અને અઘોરી વ્યવસાયનું નિર્મૂલન કરવા માટેનું વિધેયક 2018 ત્યારે આજ ગૃહના માનનીય સભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર અને પ્રફુલ્લભાઈ પટેલે મંત્રી હતા ત્યારે એમને કહેલું, આ ઓન રેકોર્ડ છે માનનીય અધ્યક્ષશ્રી, એમને કહેલું કે આ એક કોઈ ઇન્સિડન્સ છે જે મહારાષ્ટ્રમાં આવો કાયદો લાવવો પડે. સૌથી પહેલો આ કાયદો મહારાષ્ટ્રની અંદર લાવેલા. મહારાષ્ટ્રની અંદર તમારી જ સરકાર છે અને તમારે કાયદા લાવવા પડે છે. હજી એ 40 વર્ષ પછી પણ અંધશ્રદ્ધા વહેમ અને ઊંટ વૈદમાં જ જીવો છો. આજે જે બિલ લઈને આવ્યા છે અર્જુનભાઈ, મારે એટલું જ કહેવું છે કે આ એમના બિલની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ કરતાં પણ વર્તમાન જે કાયદાઓ છે આઈપીસી, જે અમારા શૈલેષભાઈએ કહ્યું કે આઈપીસીની અંદર પણ આટલી બધી ઘણી બધી જોગવાઈઓ માન્ય અધ્યક્ષશ્રી કરેલી છે. હમણાં જ વાત થઈ ભારતીય દંડ સંહિતા સુધારવાની. માન્ય અધ્યક્ષશ્રી, ભારતીય દંડ સંહિતાની કલમ 354, કલમ 103(1), 109 અને 110 જેની અંદર પણ આ બધી બાબતોની જોગવાઈ કરેલી છે. ને માન્ય અધ્યક્ષશ્રીની અંદર 3 વર્ષથી મોડી અને આજીવન કેદ સુધીની માન્ય અધ્યક્ષશ્રી જોગવાઈ કરેલી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ બહુ ગંભીર પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી બાબત છે. માત્ર ભારતની અંદર જ નહીં, ભારતના બંધારણની અંદર પણ, ભારતના બંધારણના આર્ટિકલ 14, 15 અને 19 એની અંદર જે મૂળભૂત અધિકારો આપેલા છે એ અધિકારોનું ઉલ્લંઘન આવી બધી બાબતથી થાય છે. આના સિવાય માન્ય અધ્યક્ષશ્રી, આંતરરાષ્ટ્રીય લેવલે જે ઇન્ટરનેશનલ ટ્રીટી, જે આંતરરાષ્ટ્રીય સંધિઓ થઈ એની અંદર યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ, ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, કન્વેન્શન ઓન એલિમિનેશન ઓફ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વુમેન, આ તમામ ઇન્ટરનેશનલ ટ્રીટીની અંદર પણ આ બધા કાયદા, આ બધી બાબતો ઉપર માન્ય અધ્યક્ષશ્રી પ્રતિબંધ છે. અને 2003ની અંદર પણ કેન્દ્ર સરકારે આ કાયદો બનાવવાનું વિચાર્યું હતું. એનું 2003ની અંદર એનું બિલ બન્યું. 2005ની અંદર એ રજૂ થયું પણ એ કાયદાની અંદર અમલમાં ના આવ્યું. માન્ય અધ્યક્ષશ્રી, સૌથી પહેલાં 2013ની અંદર મહારાષ્ટ્રની અંદર, 2017ની અંદર કર્ણાટક, પછી કેરાલા, હરિયાણા, આ તમામ રાજ્યોની અંદર આ કાયદો થયો માન્ય અધ્યક્ષશ્રી. અને હવે છેલ્લે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતની અંદર માન્ય મંત્રીશ્રી જે કાયદો લઈને આવ્યા છે માન્ય અધ્યક્ષશ્રી, એ અભિનંદન આપીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી. પરંતુ મારી પાસે બંને કાયદા, માન્ય અધ્યક્ષશ્રી, મહારાષ્ટ્રનો કાયદો અને ગુજરાતનો માન્ય અધ્યક્ષશ્રી, આ બંને કાયદાઓની કોપી મારી જોડે છે માન્ય અધ્યક્ષશ્રી. The Maharashtra Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Agory Practices and Black Magic Act 2013. માન્ય અધ્યક્ષશ્રી, આ કાયદાની અંદર માત્ર આ કાયદાની કોપી કરી હોય એવું લાગે છે, કોઈ સુધારો નથી. આની અંદર પણ 13 કલમો છે, આપણા કાયદાની અંદર પણ 13 કલમો છે. માન્ય અધ્યક્ષશ્રી, એક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ બીજા રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ કરતાં જુદી હોઈ શકે માન્ય અધ્યક્ષશ્રી. એટલે મને લાગે છે કે કોપી કરવી હતી તો એમાં થોડા સુધારા વધારા માન્ય અધ્યક્ષશ્રી કર્યા હોત ને. આપણા મહારાષ્ટ્રના ભુવાઓ જુદા હોય, સફિસ્ટિકેટેડ હોય બોમ્બેના માન્ય મંત્રીશ્રી, અને અમારા પાટણ બાજુના ભુવાઓ સીધા સાદા હોય. એટલે જે રાજની પરિસ્થિતિને અનુકૂળ માન્ય અધ્યક્ષશ્રી થોડા સુધારા માન્ય અધ્યક્ષશ્રી કર્યા હોત. માન્ય અધ્યક્ષશ્રી, કલમ 2 ગની અંદર પ્રચાર પ્રસારની વાત કરી છે, પરંતુ એની અંદર સોશિયલ મીડિયાથી આવો પ્રચાર કરી અને આવી અંધશ્રદ્ધાનો પ્રચાર કરવામાં આવે એવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. માન્ય અધ્યક્ષશ્રી, અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટેલિજન્સનો જમાનો છે માન્ય અધ્યક્ષશ્રી, આઈટીનો. તો આ આઈટી દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા આવી કોઈ જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવે તો એની સામે પણ માન્ય અધ્યક્ષશ્રી કાર્યવાહી કરવામાં આવી માન્ય મંત્રીશ્રીને વિનંતી કરું છું. કલમ 5ની અંદર માન્ય અધ્યક્ષશ્રી તકેદારી અધિકારી નીમવાની વાત થઈ છે, પરંતુ એના જ્યુરિસ્ડિક્શનની કોઈ ચોક્કસ જ્યુરિસ્ડિક્શન કયું છે, કેટલું રહેશે એ પણ માન્ય અધ્યક્ષશ્રી
બતાવવામાં આવ્યું નથી એટલે જ્યુરિસ્ડિક્શનનો વિવાદ ના થાય માન્ય અધ્યક્ષશ્રી. 7 વર્ષની સજાની જોગવાઈ છે માન્ય અધ્યક્ષશ્રી, એટલે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 7 વર્ષ સુધીની સજા હોય તો પોલીસ અધિકાર પોલીસ એને છોડી શકે માન્ય અધ્યક્ષશ્રી. એની અંદર સુધારો કરી અને પોલીસના બદલામાં જો કોર્ટની અંદરથી જામીન લેવાના થાય અને રિમાન્ડની જોગવાઈ કરવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી, તો મને લાગે છે કે આવા જે લોકોને છેતરતા બની બેઠેલા જે લોકો છે એમના મનની અંદર ડર અને ભય પેદા થશે. એના લીધે આવા માન્ય અધ્યક્ષશ્રી ગુનાઓ ઓછા બનશે માન્ય અધ્યક્ષશ્રી. ટીવી ચેનલો અને હેન્ડબિલોની અંદર પણ માન્ય અધ્યક્ષશ્રી જાહેરાતો આવે છે, તો આવી જાહેરાતોના લીધે નિર્દોષ લોકો છેતરાય છે, તો આવી જાહેરાતો ઉપર પણ માન્ય અધ્યક્ષશ્રી પ્રતિબંધ મૂકવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, ઘણીવાર એવું બને છે કે ભુવાઓનું જે તે વિસ્તારની અંદર વર્ચસ્વ હોય છે, એટલે સીધા સાદા માણસો આ ભુવાઓની માહિતી પોલીસ સુધી કે વિજિલન્સ ઓફિસર સુધી પહોંચાડતા નથી, અને પહોંચાડે એમનું નામ ડિક્લેર થઈ જાય તો એમના મનમાં ડર હોય છે, એમના ઉપર હુમલા થતા હોય છે, કેમ કે આવા ભુવાઓના ચેલાઓ બહુ હોય છે માન્ય અધ્યક્ષ. હમણાં જ અમારે વાત થઈ, અમારા માન્ય વડીલ તુષારભાઈ કહેતા હતા કે અમારા વિસ્તારમાં એક ભુવો છે માન્ય મંત્રીશ્રી, એ એના વોટ્સઅપ ઉપર મેસેજ લખે કે મારે દારૂ પીવાના પૈસા ખૂટા છે, એટલે બીજા દિવસે 15 થી 17 લાખ એના ખાતામાં જમા થઈ જાય. આ રિયાલિટી છે માન્ય અધ્યક્ષ. એટલે આવા જે લોકો હોય જેની માહિતી એ ગુપ્ત રાખવામાં આવે, અથવા જે પણ લોકો ફરિયાદ કરે અથવા માહિતી આપે તો એનું નામ જાહેર ના થાય, તો એના લીધે જે પણ માહિતી આપે છે એને પ્રોટેક્શન મળી રહે એવી કોઈ માન્ય અધ્યક્ષશ્રી જોગવાઈ કરવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી, તો આ કાયદાનો વધુ સારી રીતે માન્ય અધ્યક્ષશ્રી અમલ થશે. માન્ય અધ્યક્ષશ્રી, સિટીની શહેરોની અંદર કરતાં ગામડાની અંદર આ પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલતી હોય છે, એટલે જે રીતે પોલીસની મોબાઈલ વાન હોય, પૈસા ઉઘરાવવા માટે આરટીઓની વાન હોય છે માન્ય અધ્યક્ષશ્રી, રોડ ઉપર ઊભા થઈ જાય છે. આવી જો મોબાઈલ વાન માન્ય અધ્યક્ષશ્રી આ ભુવાઓને અથવા જે છેતરપિંડી કરતાવાળા ભુવાઓ તો નહીં કહેવાય, કેમ કે માન્ય અધ્યક્ષશ્રીનો પણ ફોટો વિડીયો મેં જોયો છે, એટલે ભુવાઓ બધા ભુવાઓ નહીં કહેવાય, પણ માન્ય અધ્યક્ષશ્રી જે આ લોકો છેતરપિંડી કરતા હોય એટલે એમની સામે માન્ય અધ્યક્ષશ્રી આવી કાર્યવાહી ઝડપી થાય, અને લોકો અંધશ્રદ્ધાના લીધે ઘણીવાર પરિવારે આત્મહત્યા કરવાનો વારો આવે છે, ઘણીવાર જમીનો વેચવાનો વારો આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ખરેખર જો જે કાયદો લઈને આવ્યા છે એનો સારી રીતે સાચી રીતે અમલ થાય તો માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતની જનતાને ફાયદો થશે. એના માટે હું એમને સમર્થન આપું છું. માન્ય સભ્યશ્રી કેશુભાઈ પટેલ, ભુજ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત માનવ બલિદાન અને અમાનુષ્ય અનિષ્ટ અને આગોરી પ્રથા કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલ કરવા બાબત વિધેયક પરની જે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી બિલ લઈને આવ્યા છે, એ બિલને હું મારું સમર્થન આપું છું અને એને સ્વીકારું છું. જે રીતે આ બિલ ઉપર કેટલી નુકસાન થાય છે, શા માટે બિલ લઈ આવવું જોઈએ, અનેક ચર્ચાઓ થઈ, કારણ કે આ વિષય જેવો છે એની કોઈ બોર્ડર નથી, એનો માપદંડ નથી, કેટલું ખોટું થાય, કેટલું થઈ શકે, એટલે જેટલી ચર્ચા કરો એટલી ઓછી છે. પણ આજે જાદુ ટોના અજ્ઞાનતા લોકોને ક્યાંક મુસીબતો તો એને પણ છુટકારો મેળવવા માટે એની પણ મજબૂરીનો લાભ લેતા ભુવાઓ બની બેઠેલા લોકોને અનેક પ્રકારે લૂંટતા હોય છે. અને આપણે અનેક વખત પેપરમાં આવ્યું ઓછું હશે, પણ જે પેપરમાં ના આવ્યું, જે જાહેરમાં ન થયું હોય, આવા અનેક પ્રકારના કિસ્સાઓ જે માણસોએ પોતાની જાન પણ ગુમાવી છે. કેટલાક આવા કાવતરાખોર લોકોની સંપત્તિ લઈ લેવા, લોકોને ખોટા ઈરાદાથી
એટલા એ ઊંડા ઉતારતા જાય છે કે જ્યારે પૈસા બધા લઈ લે છે ત્યારે એને છેલ્લી બાકી એને મોતને પણ ભેટાડે છે. આવા લોકો, આવા ઇતિહાસ અનેક છે, અનેક જાણી છીએ આપણે. તો ખાસ લાંબી વાત ન કરવા કરતાં જે વિધેયક, જે બિલ લઈને આવ્યા છે એનો હેતુસરે લોકો, જેમ વાત કરી કિરીટભાઈએ કે માત્ર ને માત્ર અભણ, અશિક્ષિત, ગ્રામ્ય લોકો ભોગ બને છે એવું નથી. આમાં સ્વાર્થવૃત્તિ હોય, કાંઈક યાતના હોય, કાંઈક પીડા હોય તો છુટકારા માટે લોકો સસ્તા રસ્તા, ટૂંકા રસ્તા પકડતા હોય. અને એક વખત એ જો એ ત્યાં પહોંચ્યો પછી માણસ બહાર નીકળતો નથી જાળમાંથી. તો આ વિધેયકથી જે લોકો આ ધંધો કરતા હશે, જાદુ ટોના ફસાવાનું, એવા કડક કાયદાથી ભય રહે ને એ લોકો જો બંધ કરશે તો આમાં ક્યાંક રોક લાગશે. તો વિશેષ ચર્ચા ન કરતાં અનેક ચર્ચાઓ થઈ છે અને આ વિષય ઉપર જેટલું બોલો એટલું ઓછું છે. પણ આ બિલ આવવાથી ચોક્કસ જે લોકો મુશ્કેલી, લોકો દુઃખ વેઠી રહ્યા છે અને લોકોનો દુરુપયોગ થાય છે, લોકોનો જે બદમાશ લોકો છેતરે છે, આવા કડક કાયદાથી એના ભયના કારણે આને ઓછી નુકસાન થશે, રાહત મળશે. તો આ બિલ જે રીતે ગુજરાત સરકાર આવા સતત જે સંશોધન કર્યા પછી ક્યાં જરૂરિયાત ઊભી થઈ છે, ઘણી વખત કહેતા હોય કે પહેલાં પણ આવતું હતું પણ એમ તો કાંઈક જરૂરિયાત ઓછી હોય, પણ જ્યારે જ્યારે કાયદામાં ફેરફાર કરવાના હોય, જ્યારે જ્યારે નવા બિલ બનાવવા, રજૂ કરવા હોય, મૂકવા હોય, ત્યારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના આધીન અને કેન્દ્ર સરકાર પણ જે રીતે જરૂરિયાત મુજબ નવા સુધારા વધારીને લોકોના સુખાકારી માટે, લોકોના હિત માટે જ્યારે આ નિર્ણય લેતા હોય ત્યારે આજની આ જે હર્ષભાઈ ગૃહમંત્રી આજ બિલ લઈને આવે છે એનું મારું સમર્થન આપું છું. અને આ ચોક્કસ આનાથી કંઈક લોકોને રાહત મળશે. માન્ય સભ્ય શ્રી અમૃતજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી, ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથાને કાળા જાદુ અટકાવવા બાબતનું જે વિધેયક લઈને આવ્યા છે એ વિધેયકમાં મારા વિચારો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, ઉત્તર ગુજરાત આખાની અંદર ચૈત્ર મહિનો હોય, આસો મહિનો હોય, આવા પવિત્ર દિવસોની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતની સર્વે સમાજ મા શક્તિના ઉપાસના કરી અને માંડવા રૂપે મા શક્તિને આખી રાત લાડ લડાવે છે. એના ટૂંકમાં વાત કરવા જાઉં તો માન્ય અધ્યક્ષશ્રી, આખા ઉત્તર ગુજરાતની અંદર જાતર અને રમેલના હુલામણા નામથી માની જાગરણો થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર માંડવારૂપી માના જાગરણો થતા હોય છે. આદિવાસી વિસ્તારની અંદર ભુવા ભગતના નામોથી માના જાગરણો થતા હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, આ જાગરણો જે થઈ રહ્યા છે, આ આસ્થાઓ જે છે, આ આસ્થાઓ અમારા મૂળ નિવાસીની આ સંસ્કૃતિ છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી જે બિલ લઈને આવ્યા છે એ બિલને આવકારું છું. પણ માન્ય અધ્યક્ષશ્રી, ઘણા સામિયાણા મોટા બાંધ્યા હોય, 1,00,000 2 લાખની જન્મમેદની બેઠી હોય અને જન્મમેદનીની અંદર ચિઠ્ઠીઓથી એની સમસ્યાઓ લખાતી હોય, એ પણ એક કાળા જાદુ સમાન જ છે. માન્ય અધ્યક્ષ, એવા માણસો ઉપર પણ આ બાબતથી નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ કાયદો જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે આ કાયદાની અંદર ક્યાંય એવું ન બને, હમણાં જ અમારા સભ્ય શ્રી કિરીટભાઈએ કહ્યું કે મગરમચ્છ બચી જાય ને માછલી ફસાઈ જાય, એની પણ ખૂબ કાળજીપૂર્વક તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. માન્ય અધ્યક્ષે આ બિલ લાવવાની જરૂર કેમ પડી, એ વિષય ઉપર પણ ખૂબ ગંભીર વિચારવાની જરૂર છે.
માન્ય અધ્યક્ષશ્રી, આજની આ 21મી સદીની અંદર, આધુનિક ટેકનોલોજીની અંદર વેલ એજ્યુકેટેડ માણસો, વેલ એજ્યુકેટેડ દીકરા દીકરીઓ જ્યારે સમયસર એને નોકરી નથી મળતી, સમયસર એને ત્યાં રોજગારી નથી મળતી, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા પાખંડીઓના શરણે જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, ઘણી જગ્યાએ પત્રિકાઓની વહેતી થાય છે, 24 કલાકની અંદર તમારી મૂંઢછોડ કે ગમે તેવા પ્રશ્નોનો નિકાલ કરી આપવામાં આવશે, 24 કલાકનો ટાઈમ આપવામાં આવશે. એ અંધશ્રદ્ધાની અંદર વેલ એજ્યુકેટેડ માણસો માન્ય અધ્યક્ષશ્રી આવા તત્વોના ભોગ બને છે. આ કાયદાની અંદર માન્ય અધ્યક્ષશ્રી 7 મહિના અને 6 મહિના અને 5,000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. પણ માન્ય અધ્યક્ષશ્રી, આની પૂરેપૂરી તપાસ થાય અને આવા જે ગુજરાતની જે 6 કરોડની જનતાને વેલ એજ્યુકેટેડ માણસો ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દીકરા દીકરીઓ કે એનો પરિવાર પણ આનો ભોગ બને છે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે આ બિલના સ્કોપની બહારની વાત છે, પણ ઘણા સમયથી કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અંદર જે દીકરા દીકરીઓને જવું છે એના ફ્રોડ બનાવો પણ બની રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, એ બાબતથી પણ સરકારે ખૂબ ગંભીર ચિંતન કરી અને આગળ વિચારવું જરૂરી છે. માન્ય અધ્યક્ષશ્રી, કાયદો બને છે, કાયદો તો ગુજરાતમાં દારૂબંધીનો છે. માન્ય અધ્યક્ષશ્રી, કાયદો ગુજરાતમાં દારૂબંધીનો છે, પણ કાયદાનો ડર નથી. આ કાયદો જ્યારે માન્ય મંત્રીશ્રીના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું છે અને એમના શ્રદ્ધાંજલિના રૂપે જ્યારે આ કાયદો માન્ય મંત્રીશ્રી લાયા છે, ત્યારે એમને અભિનંદને આપું છું, આવકારું છું. આ ભગીરથ કાયદો એમના પિતાશ્રીની પણ યાદ રહેશે એવું મને જણાઈ આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ભૂવા ભૂપાળાની અંદર એવું નથી હોતું કે બધા જ ભુવાજી ખોટા હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, હું તો એ પરિવારમાંથી જન્મ્યો છું, ભૌગોલિક પરિસ્થિતિઓ જોઈ છે, ગ્રાઉન્ડનો માણસ છું. એક એક સમાજની અંદર મેં જ્યારે આ જઈને જોયું છે માન્ય અધ્યક્ષશ્રી, ક્યાંક દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એ પરિસ્થિતિના નિર્માણ થઈ રહ્યા છે. એ નિર્માણના હિસાબે હોશિયાર માણસો, ભણેલ ગણેલા માણસો, અજ્ઞાન માણસો તો જાય માન્ય અધ્યક્ષશ્રી, પણ ભણેલ ગણેલને હોશિયાર માણસો આવા પાખંડીઓના શરણે જઈ અને એમની બરબાદી વહોરી રહ્યા છે. ત્યારે આ કાયદા રૂપે આવા પાખંડીઓને કડકમાં કડક સજા થાય અને આ કાયદાનો ડર બેસે, ડર બેસાડવો ખૂબ જરૂરી છે. આ કાયદાનો ડર બેસે એવા ઠોસ નિર્ણયો લેવામાં આવનાર સમયમાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, અહીંયા તકેદારી કમિટી રચવામાં આવશે એવું બિલમાં ઉલ્લેખ છે. માન્ય અધ્યક્ષશ્રી, ગૃહના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ ઉપર ખૂબ વિશાળ પ્રકારના કામો એના ભાગમાં આવે છે. ત્યારે આખું યુનિટ, માન્ય મંત્રીશ્રી આ બાબતનું આખું યુનિટ અલગ બનાવી અને એની રચના કરે તો ખરેખર ક્યાંક ને ક્યાંક આ અંધશ્રદ્ધામાંથી જનતા બહાર નીકળશે અને અંધશ્રદ્ધાના ખપ્પરમાં હુમાતા માણસો બહાર નીકળશે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે હમણાં ભૂતકાળમાં છેલ્લા 4 મહિનાની અંદર આત્મહત્યાના બનાવો બન્યા છે. એ આત્મહત્યાના બનાવો પણ ક્યાંક ને ક્યાંક એના ઉપલા અધિકારીના ટોર્ચરિંગથી, જેને સુસાઇડ કર્યું છે, જેણે આત્મહત્યા કરી છે, એની સુસાઇડ નોટની અંદર પણ ઉલ્લેખો છે કે મારા ઉપરી અધિકારીના સતત ટોર્ચરિંગથી હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. અને ભર્યા છે, દુઃખદ બનાવો બન્યા છે. ત્યારે આ ગૃહના માધ્યમથી માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીને આ બાબતથી વિનંતી કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, આ બાબતથી હું મારા વિચારો અહીંયા ગૃહમાં માન્ય મંત્રીશ્રી જે બિલ લઈને આવ્યા છે એ બિલને મારું સમર્થન આપું છું. માન્ય સભ્ય શ્રી પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત માનવ બલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024 માન્ય મંત્રીશ્રી લઈને આવ્યા છે. એના માટે હું મારા વિચારો રજૂ કરવા ઊભો થયો છું. અને અધ્યક્ષશ્રી, સમાજ જીવનની કેટલીક બદીઓ છે અને એ બદીઓમાંની એક બદી છે આ કાળા જાદુની.
અનેક પરિવારો આની પાછળ ફસાતા જાય છે, કોઈને કહી નથી શકતા. તમામ પ્રકારની બાબતોની અંદર માન્ય અધ્યક્ષશ્રી આ વિધેયક લાવવું જરૂરી બન્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, હું રાજ્ય સરકારનો અને મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીશ. એટલા માટે આભાર વ્યક્ત કરીશ કે આની શરૂઆત ગુજરાતમાં થતી હતી અને રાજ્ય સરકારે એને અટકાવવા માટે વિધેયક લાવ્યા છે. માન્ય શૈલેષભાઈએ જ્યારે વાત કરી કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે ડેટા આપ્યા 2020 સુધી, આખા દેશની અંદર 88 જેવા મૃત્યુ થયા છે, એની અંદર 11 જેવા માનવ બલિના પણ કિસ્સાઓ થયા છે અલગ અલગ રાજ્યોની અંદર. ત્યારે એ 2020 સુધી આખા રાજ્યમાં ગુજરાત રાજ્યનો ક્યાંય સમાવેશ નહોતો, એક પણ માનવ બલિ થઈ નહોતી. પણ છેલ્લા 3-4 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક આવા બનાવો બન્યા છે, અને રોકવા માટે આ વિધેયક વિધાનસભા ગૃહની અંદર માન્ય મંત્રીશ્રી લાયા છે. ત્યારે હું માન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો આભાર પણ વ્યક્ત કરું છું કે જે ઘટનાઓ બનતી હતી એને અટકાવવા માટે આ બિલ લઈને આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, સંવેદનશીલ મુદ્દાઓ હોય છે અને એનો ઉપયોગ કરવામાં એને કેટલાક લોકો લેભાગુ તત્વો એને વિષયને એવી રીતે લઈ જાય, જાહેરાતો આપે, ન્યૂઝમાં પ્રચારિત કરે, પેમ્પલેટોની વહેંચણી કરે અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરે. સારી નોકરી જોતી હોય, સારો પગાર જોતો હોય, સારો પતિ જોતો હોય કે સારી પત્ની જોતી હોય, વશીકરણ કરવું હોય, દુશ્મનો ઉપર કાબૂ મેળવવો હોય કે પછી એની ઈચ્છા હોય તે કરી શકે, એ પ્રમાણેના ટેમ્પલેટની અંદર અથવા જાહેરાતમાં છાપાઓની અંદર જાહેરાત આપતા હોય છે. માન્ય છે, આવી લોભાવણી જાહેરાતની અંદર અનેક પરિવારો બરબાદ થઈ જાય છે. પૈસાથી પણ, સામાજિક રીતે, પ્રતિષ્ઠાની દૃષ્ટિએ પણ અનેક વ્યક્તિઓ આની પાછળ હોમાઈ ગયા છે. માન્ય અધ્યક્ષશ્રી, કેરળની એક ઘટનાએ પણ આખા દેશની અંદર જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. એક ગામ છે જેનું નામ છે પલક્કડ. એક મહિલાએ દેવતાને ખુશ કરવા માટે પોતાના જ દીકરાની બળી આપી હતી. અને ત્યારે એમ લાગ્યું હતું કે હવે આની પાછળ કાયદાઓ બનવા જોઈએ, અને એની પાછળ અનેક રાજ્યોએ કાયદા બનાવ્યા છે, અને ગુજરાતમાં પણ આજે આપણે કાયદો અહીંયા બનાવી રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, આઈપીસીમાં અપહરણની, હત્યાઓની વ્યવસ્થા કરેલી છે, પણ જ્યારે આ પ્રકારથી કોઈ હત્યા કરે છે, જ્યારે તપાસની અંદર આવે છે, ત્યારે આવી કોઈ જોગવાઈ નથી. આ વિધેયક પછી આની જોગવાઈઓ થવાની છે. એટલા માટે પણ હું રાજ્ય સરકારને અને ગૃહમંત્રીશ્રીને આ વિધેયક લાવ્યા છે એના માટે આભાર વ્યક્ત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, હમણાં જ થોડા દિવસ પહેલાં હું જે કોન્સ્ટિટ્યુન્સીથી આવું છું એવા ડીસામાં પણ એક નાગરિકે એક છાપામાં જાહેરાત જોઈ અને ત્યાં જવાનું નક્કી કર્યું. અને ત્યાં ગયા પછી એક ચેકલિસ્ટ હતું કે શું કરવાનું, એનું એક ચેકલિસ્ટ બનાવેલું હતું. એટલે એને વાત કરી કે ભાઈ મારે આ કામ કરવું, એટલે સામેથી ચેકલિસ્ટ આપ્યું. મૂઠ મારવાના 27,000 રૂપિયા, લકવો મારવાના 11,000 રૂપિયા, વશીકરણ કરવાના આટલા 1,000 રૂપિયા, એમ એને ચેકલિસ્ટ બનાવ્યું. અને જાગૃત નાગરિકે પછી પોલીસમાં વાત કરી. આજે બંને અપરાધીઓ જેલની પાછળ છે. માન્ય અધ્યક્ષશ્રી, આવા ટૂંકા રસ્તાઓ અપનાવવા માટે શ્રદ્ધાની જગ્યા અંધશ્રદ્ધાનો ઉપયોગ કરે અને એવી અસર સમાજ જીવનમાં જ્યારે પડતી હોય તો નાગરિક પણ સ્વિઝોફ્રીનિયા નામના રોગોથી પીડાતો હોય છે. અને મલ્ટિપલ ડિસઓર્ડર જેવી વ્યક્તિઓમાં પણ મલ્ટિપલ ડિસઓર્ડર પણ આવતી હોય બીમારીઓના પણ ઘર કરી જતી હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ગુનાની અંદર 7 વર્ષની જોગવાઈ કરવામાં આવી છે, અને એના લીધે સમાજ જીવનની અંદર અંધશ્રદ્ધા રોકવાની અંદર આ વિધેયક સારું એવું પુરવાર થશે. ત્યારે હું રાજ્યના ગૃહમંત્રી જ્યારે વિધેયક લઈને આવ્યા છે ત્યારે હૃદયપૂર્વક મારી સમર્થન પણ આપું છું, અનુમોદન પણ આપું છું, અને રાજ્યના ગૃહમંત્રીશ્રીનો આભાર પણ પ્રગટ કરું છું. માન્ય સભ્ય શ્રી કિરીટભાઈ પટેલ. ગુજરાત રાજ્યના લોકપ્રિય મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ નીચે આજે રાજ્યના ગૃહમંત્રી જે વિધાનસભા ગૃહમાં માનવ બલિ
અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતનું વિધેયક લઈને આવ્યા છે. તેને હું આવકારું છું અને એને મારું સમર્થન આપું છું. માનવ બલિ અને અન્ય અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથાઓ, કાળા જાદુની પ્રથા અને લેભાગીઓ દ્વારા થતી પ્રેતાત્મા ભગાડવાની પ્રથાને કારણે સમાજમાં સામાન્ય લોકોના શોષણના ચોંકાવનારી સંખ્યામાં કિસ્સા ધ્યાનમાં આવ્યા છે. આજે કાળા જાદુ અને અઘોરી પ્રથા છે તેનો ભોગ સામાન્ય અને સમાજનો શોષિત વર્ગ બને છે અને બનતો હોય છે. જે લેભાગુ તત્વો છે એ આ જાદુના નામે અથવા બીજા મંત્રતંત્ર એવું બતાવીને કોઈ ચમત્કારિક શક્તિ પોતાનામાં છે એવો દાવો કરતા હોય છે અને સામાન્ય વ્યક્તિ ઉપર પ્રભાવ પાડીને એમની માનસિક કબજો લઈને એનું અનેક પ્રકારનું શોષણ કરે છે. એનો સૌથી વધારે ભોગ સમાજનો ગરીબ અને શોષિત વર્ગ, મહિલાઓ અને બાળકો બને છે. એનું એટલું હદ સુધી શોષણ કરવામાં આવે છે કે ઘણી બાબતોમાં સમાજમાં બાળકોનો બલિ ચડાવવામાં દાખલા પણ બને છે અને એમાં માતા પિતાનો માનસિક કબજો પણ ત્યાં સુધી લેવાય છે કે માતા પિતા પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં કંઈક ને કંઈક જગ્યાએ જોડાતા હોય એવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ બાબતની લોકજાગૃતિ કેળવવાની એટલી જ જરૂર છે અને કડક કાયદા બનાવવા માટેની પણ એટલી જ જરૂર છે. આવા અઘોરી અને કાળા જાદુ કરનાર લોકો ઘણી વખતે આવા મંત્રતંત્રના પ્રયોગો દરમિયાન એ બાળકોને કોઈકને કોઈ પ્રકારે શારીરિક ઈજાઓ પહોંચાડતા હોય છે અને એ બાળકો જિંદગીભર શારીરિક રીતે અપંગતા સાથે જીવવું પડે છે. સમાજમાં પ્રતિવર્ષે કેટલાક બાળકો ગુમ થવાના કિસ્સા સામે આવતા હોય છે. તેમાં મોટાભાગે આવા બાળકોનો દુરુપયોગ આવા વ્યવસાય સાથે સંકળાયેલા તાંત્રિકો કરતા હોય છે. અઘોરી પ્રથા અને કાળા જાદુ શું છે એનો જે પરિવારના લોકો આવા માણસોના સકંજામાં સપડાય તેને જ ખબર પડે છે. મારે એ કહેવું છે કે પછાત વિસ્તારોમાં આવું ઊંટવેદું કરવાવાળા માણસોને લોકોને એટલો બધો માનસિક ત્રાસ આપતા હોય છે જેનાથી ગરીબ ભોળા અણસમજુ માણસોને આર્થિક અને માનસિક નુકસાન થતું હોય છે. ઘણી વખતે તેઓ વ્યક્તિનો એટલો બધો માનસિક કબજો મેળવી લે છે કે એના લીધે ઘરમાં વિખવાદો પેદા થતા હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, વર્તમાન ટેકનોલોજી યુગમાં યુટ્યુબ અને ગૂગલ ઉપર આ પ્રકારના અઘોરી કે કાળા જાદુ લખીને સર્ચ મારો તો આવું કામ કરવાવાળા અસંખ્ય લોકો પોતાને કામની જાહેરાતો કરતા મળી રહે છે. અને ઘણી વખતે ગુજરાતીમાં કહેવત છે તેમ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે તે મુજબ ઘણા ભણેલા ગણેલા અને શિક્ષિત લોકો પણ આવી પ્રવૃત્તિનો ભોગ બનતા હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા લોકલાડીલા અને સમગ્ર વિશ્વમાં સન્માનિત વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વપ્ન જોઈને ભારત દેશની પ્રજાને આહ્વાન કર્યું છે કે વર્ષ 2047 સુધીમાં આપણો દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે ભારત દેશને વિકસિત દેશ બનાવીશું અને અત્યારે આપણો દેશ એક વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ બનવા હરણફાળ ભરવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યના ગ્રામીણ, વનવાસી, અંતરિયાળ વિસ્તારો કે અશિક્ષિત અને જૂનવાણી વિચારો ધરાવતા લોકોને આ પ્રકારની અંધશ્રદ્ધા ભરેલી માનસિકતામાંથી બહાર કાઢી જાગૃત શિક્ષિત કરવાની પણ એટલી જ આવશ્યકતા છે. માનનીય અધ્યક્ષશ્રી, આ સંજોગો હેઠળ સરકાર માટે આ હાનિકારક અને અમાનુષી પ્રથાઓ, કાળા જાદુ અને આવી અન્ય અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથાઓની અનિષ્ટ અસરો અને પ્રચારને અસરકારક રીતે અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા માટે યોગ્ય અને કડક સામાજિક અને કાનૂની પગલાં લેવાનું અને સામાન્ય લોકોને કાળા જાદુગરો અને લેખભાગુઓની દુષ્ટ યોજનાઓનો શિકાર બનતા બચાવવાનું આવશ્યક બન્યું છે. જેની અસામાજિક અને હાનિકારક પ્રવૃત્તિઓ મૂળ સામાજિક માળખાને અને પ્રમાણભૂત અને વૈજ્ઞાનિક તબીબી ઉપચાર અને ઇલાજોમાં સામાન્ય લોકોની શ્રદ્ધાને
ગંભીરપણે નુકસાન પહોંચાડીને તેને જોખમમાં મૂકી અને આવા કાળા જાદુગર અને લેભાગુઓનો આશ્રય લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અને આથી સરકારે આવી અનિષ્ટ અને અમાનુષી પ્રથાઓ વગેરેનો સામનો કરવા માટે વિશેષ અને કડક કાયદો બનાવવાનું ધાર્યું છે, તે આવકારીએ છીએ. અને હું આ ગૃહના સૌ સભ્યશ્રીઓને વિનંતી કરું છું કે આ બિલને ટેકો આપે અને આ બિલને મારું સમર્થન આપું છું. માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, મારા સૌ સાથી મિત્રોએ આ કાલા કાયદો એટલે કે બ્લેક મેજિકને રોકવા માટે આ નવા કાયદા માટે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક વિષય ખૂબ સરસ કિરીટભાઈ દ્વારા બી આવ્યો કે કાયદો બનાવવાથી કોઈ બી દિવસ આ બધા વસ્તુઓ માત્ર કાયદો બનાવવાથી અટકતો નથી. હું માનું છું કે કાયદો બનાવવાથી આ પ્રકારના બ્લેક મેજિક અટકતા નથી, પરંતુ સમાજે અહીંયા બેઠેલા 182 ધારાસભ્યોને આ પ્રકારના દૂષણો દૂર કરવા માટેની જવાબદારી આપી છે. આ જવાબદારી એ માત્ર આપણે કાયદો બનાવવાની નથી, સામાજિક દૂષણ કઈ રીતે દૂર કરી શકીએ તે માટેની બી જવાબદારી સમાજના પ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણા સૌ લોકોની છે. ભૂતને ડાકણ જેને વલગ્યાની જે વિષય છે, માનનીય અધ્યક્ષશ્રી શૈલેષભાઈએ એક મહત્વની વાત જે કરી છે, મારા માનનીય અધ્યક્ષશ્રી સૌથી પહેલા ભુવાજીની જે વ્યાખ્યા છે, સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં સામાજિક અગ્રણી એ ભુવાજી અને આપણે જેને રોકવા માંગીએ છીએ એને જો તમે ભુવાજી કહેતા હો તો એ બેની વચ્ચે ખૂબ મોટો તફાવત છે. હું માનનીય સન્માનીય કોઈ બી ભુવાજી ને આ કાયદા જોડે જોડવામાં નથી આવ્યા. આ વિષય ડાકન કે પછી ભૂત વલગ્યું હોય તો ડાકન કે ભૂત વલગે તો સમાજની જે પ્રથા છે એ પ્રથા હું માનું છું ત્યાર સુધી અહીંયા બેઠેલા 182 લોકો એને પરંપરાને જાળવવા માટે, એને માન્યતા, એને ક્યાંક ને ક્યાંક કોઈકને લાગ્યું હોય ને કોઈ ગયા હોય તો એમાં કંઈ ખોટું નથી. માનનીય અધ્યક્ષ, એક દોરો બાંધવો, એક પીછી મારવી, દીવો કરાવવો, ભક્તિ પૂજા કરવી, એને અને વાલ બાંધીને લટકાવવા કે પછી એની જોડે માનનીય અધ્યક્ષશ્રી ગરમ સલિયાઓ એના શરીર પર લગાડવા, આ બેને કમ્પેરિઝન જ કઈ રીતે કરી શકાય? આ બેવ ઘટનાઓ માનનીય અધ્યક્ષશ્રી એકદમ અલગ છે. તમે જે ભુવાજી પાસે જાઓ માનનીય અધ્યક્ષશ્રી, એની પાસે તો આખું ગામ જાય છે, એમની પ્રત્યે સન્માન જ છે માનનીય અધ્યક્ષ. બે હાથ જોડીને ક્યાંય દેખાય તો વંદન જ હોય, પરંતુ ભુવાજીના નામનો ઉપયોગ કરીને પોતે બની બેઠેલા ભુવા, જેને માત્ર ને માત્ર સમાજના જે શોષિત લોકો છે, જેને નાની મોટી જીવનમાં કોઈ તકલીફ આવી જાય તો એ તકલીફોનો લાભ ઉઠાવીને માનનીય અધ્યક્ષશ્રી એ લોકોની વર્ષો વર્ષની જે બચત હોય છે એ બચતને માનનીય અધ્યક્ષશ્રી એ પરિવારને એ બચત તો એની વપરાઈ જ જાય, પરંતુ અનેક લોકોએ પોતાનું જીવન બી એમાં ગુમાવ્યું છે. એવા જીવનો બચાવવા માટેનો આ કાયદો છે. આ કાયદામાં કોઈ બી પ્રકારે આપણી આસ્થા, આપણી પરંપરાઓ, પૂજા વિધિ માનનીય અધ્યક્ષશ્રી એ બધા જ આપણે લોકો એને ફોલો કરતા હોઈએ છીએ. કાયદો બનાવનાર બી, કાયદાનું પાલન કરનાર બી અને જેની ઉપર લાગે છે એ તમામ લોકો માનનીય અધ્યક્ષશ્રી આસ્થા જોડે જોડાયેલા છે. શૈલેષભાઈનો જે પ્રશ્ન હતો માનનીય અધ્યક્ષશ્રી, એ વિષય બી મહત્વનો હતો. નોંધણીનું જે એમનું સજેશન છે ખૂબ સારું છે. જે નોંધણીના કારણે વધુમાં વધુ લોકો
એ સાચી માહિતી પ્રાપ્ત કરી શકે. એ સજેશનને અમે 100% ફોલો કરશો. જૂનો કાયદો અને નવા કાયદાની જૂનું જે બિલ આવેલું હતું, જે પ્રાઇવેટ બિલ લાવેલા હતા, એ પ્રાઇવેટ બિલ લાવવાવાળા જ અહીંયા આવી ગયા છે. એટલે સાથે સાથે એની અંદર ઘણા બધા બદલાવ છે, પરંતુ હું એમને માહિતી આપી લઈશ. એની અંદર મહત્ત્વના બદલાવની અંદર સૌથી પહેલો બદલાવ એ જ બદલાવ જે છે, શૈલેષભાઈએ સભાગૃહ સમક્ષ ચિંતા વ્યક્ત કરી. સાચા ભુવાજી ને ખોટા ભુવાજી, એ બદલાવ એની અંદર આખી માહિતીઓ આપેલી છે કે આ વિષયો છે, જે વિષયોની અંદર કોઈ બી પ્રકારની પોલીસની દખલઅંદાજી આ કાયદાના કારણે ના થવી જોઈએ. એ બદલાવ બહુ જરૂરી હતો, કારણ કે ધર્મને અધર્મ ના કહી શકીએ. એ જે બિલ હતું પ્રાઇવેટ બિલ, એની અંદર એ સ્પષ્ટતા નથી. એમાં ધર્મ ને અધર્મ બધું ભેગું થઈ જતું હતું. હવે માત્ર ધર્મને અલગ કર્યું છે ને અધર્મને અલગ કર્યું છે, અને અધર્મને ધર્મ બી ના કહી શકીએ એટલો બદલાવ આની અંદર જરૂરથી લાવ્યા છે. બીજો વિષય, માનનીય અધ્યક્ષશ્રી, કિરીટભાઈ પટેલે મહારાષ્ટ્ર અને બીજું કયું બિલ હતું ગયા? કેરલા હતું ને? મારું એવું માનવું છે કે એમને મહારાષ્ટ્ર અને કેરલાનું બિલ જરૂરથી વાંચ્યું. કદાચ ગુજરાતના બિલના અમુક પાના રહી ગયા હશે, આખું વાંચવાનું બાકી નહીં હોય. પરંતુ આ કાયદાની કલમ 3માં પ્રચાર કરી શકાતો આ પ્રકારના બ્લેક મેજિકના જે કંઈ પ્રચાર છે નથી કરી શકાતા. ડરાવવાની કે પછી કોઈ બી પ્રકારનું સાયબર એટલે કે સોશિયલ મીડિયા પર બી આનો પ્રચાર નથી કરી શકાતો, એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. વિજિલન્સ અધિકારીના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા કાયદાની કલમ 5માં આપેલી છે. માહિતીની ગુપ્તતાની જવાબદારી માનનીય અધ્યક્ષશ્રી, જે વિજિલન્સ ઓફિસર ની અંદર નિમણૂક કરવાની આવે છે, એની જવાબદારીમાં આવે છે. એટલે આ બધી જ સ્પષ્ટતા આપણે જે ગુજરાતનો કાયદો બનાવેલો છે એની અંદર આપેલી છે. પરંતુ એના સિવાયના બી જે સજેશન્સો મારા સાથી ધારાસભ્યોશ્રી દ્વારા આપવામાં આવ્યા છે, એ બધા જ સજેશનનું અમે લોકો જરૂરથી ચિંતા કરીને વધુમાં વધુ વિષયો આની અંદર ઉમેરવાનો પ્રયાસ કરીશું. માનનીય અધ્યક્ષશ્રી, મારી સભાગૃહને ખાસ વિનંતી છે, બધા જ લોકોએ સહયોગ આપ્યો છે, પક્ષ વિપક્ષ બધા જ લોકો સમાજની ચિંતા કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે આ વિચારવામાં આવ્યું કે આ પ્રકારનો કોઈ બી શોષિત વ્યક્તિ એને આ પ્રકારની પરિસ્થિતિ ના થવી જોઈએ અને પરિવારને ક્યારેય આ પ્રકારની તકલીફો ના ભોગવવી પડે, તે માટે આ નવો કાયદો બનાવ્યો છે. એક્ટ કરતાં એક્ટિંગ હું બી માનું છું કે મહત્ત્વનું છે, અને આપણે સૌ લોકો અલગ અલગ વિષયોની અંદર ક્યારેક ને ક્યારેક આ જવાબદારીઓ ભોગવી ચૂક્યા છે. પરંતુ આપણે સૌ લોકો સામાજિક પરિસ્થિતિ બી સમજીએ છીએ. આ સામાજિક પરિસ્થિતિની સામે જીત મેળવવી હશે તો એ આપણી સૌ લોકોની જવાબદારી છે. માત્ર કાયદો બનાવવાથી આ બધી જ વસ્તુ કાલથી બંધ થઈ જશે એવું જરૂરી નથી. પરંતુ કોઈનો રાજકીય કાર્યક્રમ હોય, કોઈ સરકારી પ્રવાસ હોય, જ્યારે ખાસ કરીને આ પ્રકારના વિસ્તારની અંદર પ્રવાસ હોય, તો મારું એવું માનવું છે કે આ પ્રકારના વિષયો એક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે મૂકશે તો જરૂરથી સમાજની અંદર એની ખૂબ મોટી અસર પડશે. કાયદો તો કાયદાનું કામ કરશે જ, કાયદાની અંદર 100% પ્રયાસ બી કરવામાં આવશે, અને મને વિશ્વાસ છે કે કાયદા થકી આપણે આ પ્રકારના લોકોને રોક લગાડવામાં સફળતા જરૂરથી મળશે. પરંતુ સંપૂર્ણ સફળતા તો આ 182 લોકો અને 26 લોકસભાના સાંસદો જો આ બધા જ સાથે મળીને બધા જ સમાજના અગ્રણીઓને સાથે લેશે તો જરૂરથી આની અંદર એક જ દિવસમાં બદલાવ નહીં આવશે, પરંતુ ધીરે ધીરે આનો બદલાવ જરૂરથી આપણે બધા જ સમાજોની અંદર જોવા મળશે. આમાં ઉત્તર ગુજરાતની જે પ્રથા છે, મારા આદિવાસી વિસ્તારની જે પ્રથા છે, સૌરાષ્ટ્રની જે પ્રથા છે, આ બધી જ પ્રથા સન્માનીય છે. અને આ બધી જ પ્રથામાં તમે, હું, અહીંયા બેઠેલા સૌ લોકો પોતપોતાની આસ્થા પ્રમાણેની પ્રથા હંમેશા એની અંદર જોડાતા હોય છે. પરંતુ આપણે સૌ લોકો ભેગા થઈને આજે જે કાયદો લાવીએ છીએ એની અંદર એ આસ્થાને ક્યાંય છંછેડવામાં નથી આવ્યું. એ આસ્થા એ આપણું જીવન છે, અને એ આસ્થાને આપણે જાળવી રાખવા માટે ખોટા લોકો ખોટી દિશામાં આપણી આસ્થાને ના લઈ જાય તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ આની અંદર જે કંઈ સજેશન તમારા સૌ લોકોના આવ્યા છે તેનો બી ઉમેરો કરવાનો પ્રયાસ કરીશું. મારી સભાગૃહને વિનંતી છે કે આપ સૌ લોકો સાથ આપીને સમાજની અંદર આજના આ દિવસે એક નવો ઇતિહાસ રચીએ.
અને વર્ષો વર્ષથી શોષિત લોકો જે રીતે ખોટો ભોગ બને છે એને બચાવવાનો કોઈ પ્રકારનો રાજકીય આની અંદર કોઈ અમે લાવ્યા, અમે મોટા થઈ ગયા, તમે રહી ગયા, તમે લાવેલા હતા એ વખતે નહીં લાવ્યા, જે તે વખતની જે પરિસ્થિતિ હશે, જે તે વખતે જે કંઈ યોગ્ય લાગ્યું હશે કરશે. પરંતુ આજે આપણા સૌની જે જવાબદારી છે, આજની જે આપણે પરિસ્થિતિ જોઈએ છે અને આજના સમયની અંદર આપણા રાજ્યનો એક બી વ્યક્તિ આનો ભોગ ના બને તેનો પ્રયાસ કરવા માંગીએ છીએ. આભાર. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 12નું પહેલું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે છે. માન્ય મંત્રીશ્રી, બીજું વાંચન. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 12નું બીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 12નું બીજું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે વિધેયકનું બીજું વાંચન કરવામાં આવે છે. સુધારક કોઈ નથી. પ્રશ્ન એ છે કે કલમ 2 થી 13 અનુસૂચિ કલમ 1 દિગ્ય સંજ્ઞા ઇનેક્ટિંગ ફોર્મ્યુલા અને પ્રસ્તાવના વિધેયકના ભાગ તરીકે રહે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જે વિરોધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે કલમ 2 થી 13 અનુસૂચિ 1 દિગ સંજ્ઞા ઇનેક્ટિંગ ફોર્મ્યુલા અને પ્રસ્તાવના વિધેયકના ભાગ તરીકે રહે છે. ત્રીજું વાંચન. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 12નું ત્રીજું વાંચન કરવામાં આવે. પ્રસ્તાવ એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 12નું ત્રીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 12નું ત્રીજું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે વિધેયકનું ત્રીજું વાંચન કરવામાં આવે છે અને વિધેયક પસાર કરવામાં આવે છે.